હેલો ધોરણ નવના બધા વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું. હું શશ બારસિયા તમને ભણાવું છું અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન. આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર શરૂ કરવાના છીએ ચેપ્ટર નંબર 5, જેનું નામ છે ભારત આઝાદી તરફ પ્રયાણ. આપણે છેલ્લા ચેપ્ટરની અંદર જોયું હતું, ચોથા ચેપ્ટરની અંદર, કે ભારત કઈ રીતે ભારતનો બીજા વિશ્વયુદ્ધ, પહેલા વિશ્વયુદ્ધની અંદર રોલ શું હતો. એના આગળના ચેપ્ટરમાં ભારતની હાલત આપણે જોઈ હતી. હવે બસ બીજું કાંઈ નથી જોયું હતું. હવે આઝાદી જોઈએ છે. બસ સિચ્યુએશન એ છે, પરિસ્થિતિ એ છે કે હવે આઝાદી સિવાય કશું જ ખપતું નથી. નથિંગ એલ્સ. આઝાદી આઝાદી આઝાદી, બસ. એટલે એમાં શરૂઆતમાં જ લખ્યું છે કે ગાંધીયુગ ક્યારથી શરૂ થયો અને કેવી કેવી પરિસ્થિતિઓ વચ્ચે ફાઇનલી ભારતને આઝાદી તરફ એવી કઈ પરિસ્થિતિઓ ઊભી થઈ કે જે ફાઇનલી ભારતને આઝાદી તરફ લઈ ગઈ, દેશને સ્વતંત્રતા તરફ લઈ ગઈ. આઝાદી, સ્વતંત્રતા બધા એક સરખા શબ્દો છે. તો આપણે મસ્ત પાઠ છે, મોટથી ભણશું. ચેપ્ટર 5, ભારત આઝાદી તરફ પ્રયાણ, ધોરણ 9, સામાજિક વિજ્ઞાન. જો 1920, ભારત 1920 એટલે કે પહેલું વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું છે. ત્યારથી લઈને 1947, જ્યારે ભારતને આઝાદી મળી, આ જે સમયગાળો છે ને, 1920 થી 1947 નો આ સમયગાળો ગાંધીયુગ અને ગાંધીયુગના આંદોલનોનો યુગ ગણવામાં આવે છે. કારણ કે ગાંધીજી 1915 પછી 17-18ની આસપાસ ભારતની અંદર આવે છે અને બધું આખું સર્વે કરે છે ભારતની અંદર, ક્યાં કેવી પરિસ્થિતિ છે, મારે ક્યાંથી શરૂઆત કરવાની છે. તો 1920 થી 47ના સમયગાળાને ગાંધીયુગ કહેવાય છે. કારણ કે સૌથી વધારે ગાંધી આંદોલનો આ સમયમાં થયા અને ગાંધીજી ભારતમાં છવાઈ ગયા છે આ સમયની અંદર. એટલે ગાંધીયુગ અને ગાંધીયુગના આંદોલનોનો યુગ ગણવામાં આવે છે. એ પહેલા ભારતમાં ગાંધીજી હતા નહીં, ગાંધીજી હતા આફ્રિકાની અંદર. ત્યાં એના આંદોલનો ચાલતા હતા, બધા ઉપવાસ આંદોલન, આ આંદોલન, પેલું આંદોલન, બધું ચાલતું હતું. ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો છે. આ સમયગાળો એવો હતો કે ભાઈ ભારત બંધારણ વિશે આપણે ભણી ગયા છીએ. બંધારણના હક, અમે ભારતના છીએ, અમે ભારતમાં રહીએ છીએ અને ચાલો તમે અમને અમારો હક ન આપો. હક માટેની લડાઈનો યુગ પણ છે અને સાથોસાથ સ્વતંત્રતા પ્રાપ્તિની લડત પણ છે. ના, હવે અમારે સ્વતંત્ર થવું છે, બસ તમે અહીંથી નીકળો. આ આંદોલનો જે પ્રવાહોમાંથી પસાર થયા અને તેની જે એક સંકુલ અસર ઊભી થઈ, સંકુલ એટલે એક સરખી અસર ઊભી થઈ, એનું અહીં આપણે અવલોકન કરીશું. સૌથી પહેલાં સાયમન કમિશન. આ એક બહુ જ મહત્વનો પ્રશ્ન છે જે ઘણીવાર પૂછાય છે. 1927ની અંદર સાયમન કમિશનની વાત હતી. જો સૌથી પહેલાં સમજાવી દઉં કે મોન્ટ એટલે શું, તો કે એડવિન મોન્ટેગ્યુ અને વાઇસરોય લોર્ડ ચેમ્સફોર્ડ, આ બે અંગ્રેજ અધિકારીઓના નામ છે. આ એડવિન મોન્ટેગ્યુ, આમાં જે મોન્ટ શબ્દ છે ને, એ આ મોન્ટેગ્યુ માણસનું નામ છે. એનું નામ હતું એડવિન, આ એની અટક છે, મોન્ટેગ્યુ સરનેમ છે. અને આ છે ચેમ્સફોર્ડ, લોર્ડ વાઇસરોય ચેમ્સફોર્ડ. એ સમયના ભારતના સર્વા હતા ચેમ્સફોર્ડ, અંગ્રેજ અધિકારી, અને એના સેક્રેટરી હતા મોન્ટેગ્યુ, એડવિન મોન્ટેગ્યુ. 1919ની વાત છે, જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થવાની વાત હતી. એ લોકોએ ઘણા બધા સુધારા કર્યા હતા બંધારણની અંદર, ભારતની અંદર, કે હવે આપણે દેશ કેમ ચલાવશું ને લોકોને એને કેવા હક મળશે ને આપણે આપણી રીતે કેવી રીતે બધું કરશું. બધા એના સુધારાઓ કર્યા હતા બંધારણમાં. એ સુધારાનો અમલ કઈ રીતે થયો છે, એ સુધારા થઈ ગયા, બધા ઘણા બધા સુધારા કર્યા એણે. એ સુધારા થઈ ગયા છે. તો હવે એણે તો કાગળમાં લખીને આપી દીધું કે આટલા સુધારા, નામ આમ બધું થશે. હવે એ દેશની અંદર, ધારો કે સ્કૂલની અંદર પ્રિન્સિપાલ હોય, એમ કે હવેથી આ લેક્ચર આમ લેવાશે, આ લેક્ચર આમ લેવાશે, ને આવી રીતે વિદ્યાર્થીઓને કહેવાનું છે. હવે એ તો પ્રિન્સિપાલ તો એને ઓફિસમાં બેઠા હોય, સ્કૂલ બહુ મોટી હોય, તો એના નિયમો છે એ આખી સ્કૂલમાં પહોંચ્યા છે કે નહીં, એ જોવા માટે એને બે માણસોને રાખવા પડે કે નહીં. હા, તો એ સુધારામાં એવું હતું કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે એનો અભ્યાસ કરવા માટે, કારણ કે સુધારા થતાં થતાં અમુક વર્ષો નીકળી જતા હોય છે, એનો અમલ કઈ રીતે થયો છે, પછી એ સુધારાની અસર શું થઈ છે, એ બધું જોવા જાણવા માટે 10 વર્ષ બાદ એક કમિશન નીમવાની વાત હતી. આ સુધારામાં એક એવી જોગવાઈ હતી, એક એવું લખાણ લખેલું હતું કે 10 વર્ષ પછી આ સુધારાનો અમલ કેવો થયો છે અને સુધારાની અસર શું થઈ છે એ જોવા જાણવા માટે એક કમિશન એટલે એક કમિટી, એક ગ્રુપ, એને આપણે રાખશું. હવે 10 વર્ષની વાત તો દૂર રહી,
2 જ વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરી દીધી. સાયમન કમિશન એટલે શું એ હમણાં આવશે. 2 જ વર્ષમાં, 10 વર્ષ પછી નિમવાનું હતું, 2 જ વર્ષની અંદર નિમી દીધું, 2 વર્ષ પહેલાં. કારણ કે એટલી ઉગ્ર સિચ્યુએશન, ખરાબ પરિસ્થિતિ ભારતની અંદર થઈ ગઈ હતી કે લોકોનો વિરોધ જ એટલો હતો. જ્હોન સાયમન નામનો માણસ હતો, એ અધ્યક્ષ થયો અને એની નીચે અમુક માણસોની કમિટી બની, ગ્રુપ બન્યું. એટલે એના નામ ઉપરથી સાયમન કમિશન થઈ ગયું. કમિશન એટલે કમિટી, કમિટી એટલે સમિતિ, સમિતિ એટલે કે ગ્રુપ. એમાં 7 સભ્યો હતા. કેટલા? એક માર્કમાં પૂછાઈ શકે. સાયમન કમિશનની અંદર જ્હોન સાયમનના નીચે રચાયેલ આખી કમિટી, કમિશનમાં કેટલા સભ્યો હતા? 7 સભ્યો હતા. અને બધા જ સભ્યો અંગ્રેજો હતા. સીધી વાત છે, બધા અંગ્રેજો છે. એ બોખા જેવા, કૂતરાના હાડકા જેવા, બધા અંગ્રેજો હતા. હવે અહીંયા પ્રોબ્લેમ શું થયો? જો સાયમન કમિશનમાં હિન્દીઓ એટલે કોણ? તો કે હિન્દુસ્તાનમાં રહેનારા બધા. એના દુઃખ દર્દ હિન્દી સમજી શકે, એ તો સીધી વાત છે ને. ગુજરાતીઓનો દુઃખ દર્દ ગુજરાતી સમજી શકે, બંગાળીઓનો દુઃખ દર્દ બંગાળી સમજી શકે. તો આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ, આપણને શું પ્રોબ્લેમ છે? ઓલા બહારથી આવતા અંગ્રેજોને શું ખબર પડે? એને શું ખબર પડે? કાંઈ ખબર ના પડે ને. એટલે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી કે આ 7 સભ્યો ભારતની અંદર કાયદાઓનો અમલ થાય છે કે નહીં, એની અસર શું થઈ કે નહીં, એ જોવા માટે આવે છે. તો બધા અંગ્રેજો છે. અહીંયા અમે હિન્દુસ્તાનમાં રહીએ છીએ, અમે હિન્દી છીએ, તો અમારા પ્રોબ્લેમ, અમારું દુઃખ દર્દ અમે સમજી શકીએ. તો એ કમિશનમાં, એ કમિટીમાં અમારો એક માણસ રાખો, એવી ભલામણ કરી. પણ અંગ્રેજો એ ભલામણ સ્વીકારી નહીં. સીધી વાત છે. હા ઊંધી ખોપડીના ને હાવ શું કહેવું આ લોકોને, એવા બધા હતા. એટલે ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવા નક્કી કર્યું. બહિષ્કાર એટલે શું? વિરોધ કરવા નક્કી કર્યું કે અમારે જોતું જ નહીં. સાયમન કમિશન તમે તમારી પાસે રાખો, જ્યાં રાખવું એને રાખો, તેલ લેવા જાય, પછી કપાસિયાનું ગમે તમે ઘર ભેગું કરો એને. સાયમન કમિશનના ભારતના આગમન એટલે કે સાયમન કમિશન, જ્હોન સાયમન, પછી એના 7 માણસો, બધા આવ્યા ત્યાં અહીંયા. એ જ્યારે ભારત આવવાના થયા ત્યારે ભારતમાં હડતાલો શરૂ થઈ ગઈ, સભા શરૂ થઈ ગઈ, સરઘસો શરૂ થઈ ગયા. અને સાયમન ગો બેક, સાયમન પાછો જા, સાયમન પાછો જા, આવા નારાઓ શરૂ થઈ ગયા કે અમારે જોતું જ નથી સાયમનીઓ. કોણ સાયમનીઓ? અને કાળા વાવટા ફરકાવીને વિરોધ કર્યો, જેની સામે સરકારે દમન નીતિ વાપરી. અંગ્રેજો પાસે એક જ વસ્તુ હતી કે કોઈ પણ વિરોધ કરે એટલે એનું દમન કરો. દમન કરે એટલે શું? એના ઉપર લાઠીચાર્જ કરો, એના ઉપર ગોળીઓ વરસાવો, ગમે તે કરો. સરકારી દમન નીતિનો ભોગ બને આ કોણ? લાલા લજપત રાય, મોડું નામ છે, તમે સાંભળ્યું હશે. ગોવિંદ વલ્લભ પંત, જવાહરલાલ નહેરુ, આ બધા એમાં ઘવાયા. લાહોરમાં, અત્યારે પાકિસ્તાનમાં છે લાહોરમાં મોટું સરઘસ નીકળેલું આ સાયમનની વિરુદ્ધ. કેટલા બધા માણસો સરઘસમાં જોડાયેલા, બધા એક જ વિરોધ કરે. કોઈ કાળા વાવટા ફરકાવે, કોઈ એક જ વસ્તુ બોલે, સાયમન ગો બેક. એને ઇંગ્લિશમાં સમજાય ને એટલે આપણે ઇંગ્લિશમાં સૂત્ર રજૂ કરવું પડે. મિત્ર આઈનો માણસ વિરોધ કર્યો, સાયમન ઘર ભેગો થા, સાયમન ઘર ભેગો થા. એટલે લાહોરની અંદર જે સરઘસ થયું ને, લાહોર અત્યારે પાકિસ્તાનમાં છે, ત્યારે તો ભારત આખું એક જ હતું. ત્યારે એની આગેવાની લાલા લજપત રાયે લીધી હતી. આખા સરઘસના મુખ્ય એ હતા, લીડર એ હતા, નેતા એ હતા. અને એમાં લાલા લજપત રાય, સરકારે પછી લાઠીઓ વરસાવી હોય, લાઠીઓ મારી હોય, ઘણી બધી એને વિરુદ્ધ વસ્તુ કરી ને સરઘસ બંધ કરાવવા માટે. એમાં લાલા લજપત રાય ગંભીર રીતે ઘાયલ થઈ ગયા, બિચારા જબરજસ્ત ઘાયલ થઈ ગયા. ઘાયલ થયા એટલું જ નહીં, થોડા જ સમયમાં લાલા લજપત રાયનું અવસાન થયું. હવે આવડા મોટા નેતા હોય, દેશભરની અંદર જેનું નામ હોય, જેના એક ઇશારે કેટલાય લોકો જાન દઈ દેવા માટે તૈયાર થઈ જતા હોય, એવા નેતા, લોકચહિતા નેતા, લોકો જેને પ્રેમ કરતા હોય એવા નેતાનું અવસાન થાય. શું થાય? લાલાજીનું મૃત્યુના સમાચાર કોને મળ્યા? ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, આ બધા ક્રાંતિકારીઓને લાલા લજપત રાય મરી ગયા એવા સમાચાર મળ્યા ને બધા રૂવાડા ઊભા થઈ ગયા, હલી ગયા, ધ્રુજી ગયા અને ઉશ્કેરાયા બધા. એવા ઉશ્કેરાય પછી તો ઉશ્કેરાય ને, સીધી વાત છે ને યાર, સીધી મગજ ફાટી, બાટલો ફાટી આખો મગજનો. લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ, જે લાહોરમાં સરઘસ નીકળ્યું હતું એની વિરુદ્ધ લાઠીચાર્જનો જે અંગ્રેજ અધિકારીએ આદેશ આપ્યો હતો એનું નામ હતું સાન્ડર્સ. સંડાસ નહીં, એ અધિકારીનું નામ હતું સાન્ડર્સ. એ સાન્ડર્સની આ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓએ જઈને સીધી હત્યા કરી નાખી, મારી જ નાખ્યો. તે લાઠીચાર્જનું કીધું હતું આ બધાને, અમારા નેતાને મારી નાખ્યા હતા. અરે સાન્ડર્સ સંડાસિયા. અને આવી રીતે સાયમન કમિશનની સિચ્યુએશન હાવ ખરાબ થઈ ગઈ.
હવે ત્યાંથી આખું પોઈન્ટ અહીંયા ચેન્જ થાય છે. આખો પોઈન્ટ ખબર પડી ગઈ ને તમને સાયમન કમિશન. હા, હવે છે નહેરુ કમિટી. આ છે મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ બાપા, મોતીલાલ નહેરુ. સાયમન કમિશનનો બહિષ્કાર થતા સાયમન કમિશનનો બહિષ્કાર થઈ ગયો, એનો વિરોધ થઈ ગયો, એને સાઈડમાં બેહાડી દીધું. એટલે હિન્દી વઝીર એ સમયે ભારતના જે બધું સંભાળતા હોય આખું અંગ્રેજ સરકાર બધી, એનું નામ હતું બર્કનહેડ. એને સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ. એટલે સાયમન કમિશનનો ખરડો એટલે શું? તો કે એક પ્રકારનો કાયદો રજૂ કરવો. એટલે એને શું કીધું? હિન્દના નેતાઓ બધા પક્ષોનો અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. હવે એ સમયે ભારતની અંદર ઘણા બધા અલગ અલગ પક્ષ હતા. તો એણે શું કીધું? આ હિન્દના એટલે કે હિન્દુસ્તાનના નેતાઓ છે, હિન્દુસ્તાનમાં જેટલા અલગ અલગ પક્ષો છે જે આઝાદી માટે લડાઈ લડે છે, એ બધા પક્ષને અનુકૂળ આવે એવું બંધારણ જો ઘડી આપે તો બ્રિટિશ સરકાર એના ઉપર વિચાર કરશે એમ કીધું. ફાઇનલ કરી આપશે એમ નહીં, વિચાર કરશું અમે તમારા આના ઉપર. આ આહવાનને પડકાર સમજીએ. આવું આ બર્કનહેડે કીધું ને, નામ એ ને બર્કનહેડ, આવું આણે કીધું એટલે એને પડકાર તરીકે લઈ લીધો. અને હિન્દી રાષ્ટ્રીય મહાસભા એના પ્રમુખ પદે હતા મોતીલાલ નહેરુ. એણે આખી એક કમિટી એટલે કે એક સમિતિની રચના કરી અને એનું નામ જ આપી દીધું નહેરુ કમિટી, કારણ કે એના મુખ્ય હતા મોતીલાલ નહેરુ. એ અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે. અને એમાં પછી બધું નક્કી કર્યું કે બંધારણની અંદર શું હોવું જોઈએ, શું ના હોવું જોઈએ, દેશના લોકોને કેવી રીતે ફાયદો થાય, કેવી રીતે ફાયદો ના થાય, દેશના લોકોના હિતની અંદર શું કરવું જોઈએ, બધું જ એણે આખો મોટો જબરદસ્ત રિપોર્ટ તૈયાર કર્યો. રિપોર્ટને ગુજરાતીમાં કહેવાય અહેવાલ રજૂ કર્યો. એટલે એને નામ જ આપી દીધું નહેરુ અહેવાલ. જેમાં સાંસ્થાનિક સ્વરાજ, ડોમિનિયન સ્ટેટસ. ડોમિનિયન સ્ટેટસ એટલે શું? કે હોય મુખ્ય બધા અંગ્રેજો, એની અંગ્રેજોની નીચે ભારતની સરકાર બને અને એ સરકાર પછી ચાલે. મુખ્ય બધા કોણ? અંગ્રેજો. જેવી રીતે અંગ્રેજની અંદર અત્યારે તમે ઇંગ્લેન્ડમાં જાઓ તો ત્યાં બધું રાણીનું રાજ્ય છે અને એની જે ચૂંટણી થાય, પછી વડાપ્રધાન થાય, બધું થાય. એવું અહીંયા સાંસ્થાનિક સ્વરાજની વાત હતી, એ સમયે વાત હતી. પછી સ્વતંત્ર ન્યાયતંત્ર, કે કોર્ટ જે છે એ અંગ્રેજોની કોર્ટ ના હોવી જોઈએ, સ્વતંત્ર કોર્ટ હોવી જોઈએ, જેમાં બધાને એક સરખા રીતે ન્યાય થવો જોઈએ. મૂળભૂત અધિકારો અમને મળવા જોઈએ. ભારતના અમે બધા લોકો છીએ તો અમારા બધા પાયાના અધિકારો અમને મળવા જોઈએ. પુખ્ત વયે મતાધિકાર એટલે કે 18 વર્ષના જેવા અમે થાય એટલે અમને મત આપવાનો ભારતના કોઈ પણ લોકોને અધિકાર મળવો જોઈએ, ચાહે ગરીબ હોય, અમીર હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ પણ. ભણ અભણ કંઈ ફેર નથી પડતો. આ બધું થયું. પણ ભલામણો કઈ થઈ? સાંસ્થાનિક સ્વરાજ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકાર, પુખ્ત વયે મતાધિકાર. આટલી જ ભલામણો કરી આ મોતીલાલ નહેરુની જે કમિટી હતી ને એણે. પણ પેલા નખો જાય એવા નોડિયા પૂછડા જેવા અંગ્રેજો, એણે આ અહેવાલની ભલામણો સ્વીકારી નહીં. ગયા વી ડોન્ટ કેર અબાઉટ ઇટ, વી ડોન્ટ એક્સેપ્ટ, વી રિફ્યુઝ ઇટ. તો ઘર ભેગો થાય ને. અંગ્રેજ તને કોને બોલાવ્યો હતો? ધંધા કરવા માટે બોલાવ્યો હતો, રાજ કરવા માટે થોડો બોલાવ્યો હતો. અંગ્રેજો કોઈ આ ભલામણ સ્વીકારી નહીં. આ એની સૌથી મોટી ભૂલ હતી અંગ્રેજોની, સૌથી મોટી ભૂલ. જો આ સ્વીકારી લીધી હોત તો કદાચ એના ફાયદામાં ઘણું બધું જાય. પણ નથી કહેતા લાલચ બુરી બલા, લાલચ બુરી બલા. હવે સીધી જ માંગ ઉઠી ગઈ પૂર્ણ સ્વરાજ્યની માંગ. હવે અમારા ઉપર અંગ્રેજો રીએ, અંગ્રેજો નીચે અમે સરકાર બનાવી અને અમારું સ્વતંત્ર કોર્ટ હોય ને અમારે કાંઈ નથી જોતું. હવે પૂર્ણ સ્વરાજ્ય, તમે અહીંથી નીકળો બસ, અમે અમારો દેશ હકાલ લેશો, અમને ખબર પડે કેમ હકાલો ને કેમ નહીં. તમારું એકયનું કામ નથી અહીંયા. બુંધિયાડો બધા ટણપાવ. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા અધિકારીઓ, બધા યુવા નેતાઓ બધા સક્રિય થયા હતા અને પૂર્ણ સ્વરાજ્યની હિમાયતી હતા. હિમાયતી એટલે કે માંગણી કરવાવાળા હતા. સાંસ્થાનિક સ્વરાજ્યની યુવા વર્ગને સંતોષ નહોતો. સાંસ્થાનિક સ્વરાજ્ય એટલે શું? એના ઉપર અંગ્રેજો રહે, અંગ્રેજો નીચે આપણે સરકાર બનાવી. એમાં હવે યુવાનો એટલે કોણ? એ સમય યુવાનો હતા જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવાનો હતા. એને હવે એમાં રસ નહોતો. અમારે પૂર્ણ સ્વરાજ્ય જોઈએ, અમારો દેશમાં અકાલશે. પરિણામે રાવી નદીના તટે, રાવી નદી પાકિસ્તાનમાં રાવી નદી જાય છે, જ્યાં લાહોર શહેર છે, ત્યાં જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે, એટલે કે જવાહરલાલ નહેરુ ત્યાંના નેતા હતા અને એની નીચે બધા હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર થયો. હવે પૂર્ણ સ્વરાજ્ય જોઈશે. અને ત્યારબાદ 26મી જાન્યુઆરી યાદ રાખજો, એ તો યાદ જ હોય આપણને 26મી જાન્યુઆરી, પણ 1930માં 1947માં ભારત આઝાદ થયું એના બરાબર 17 વર્ષ પહેલાં 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પહેલી વાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો.
પહેલી વાર સ્વતંત્રતા દિન ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે લાહોરમાં રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુની કમિટીમાં એના અધ્યક્ષપણા નીચે, એની નેતાગીરી નીચે 1930 26 જાન્યુઆરીના દિવસે કાયદેસર શપથ લઈને સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. આ પછી સ્વતંત્રતા મળી તે દિવસે તો સ્વતંત્રતા નહોતી મળી, પણ પછી જ્યારે સ્વતંત્રતા મળી ત્યારે 1947 હતું, 15મી ઓગસ્ટ હતી. પણ ત્યાર પછી દર વર્ષે 26 જાન્યુઆરીએ સ્વતંત્રતા દિવસ ઉજવવાનું નક્કી થયું હતું. 1930 પછી 31 32 થી લઈને 47 સુધી કે આપણે દર વર્ષે 26મી જાન્યુઆરીએ સ્વતંત્રતા દિવસ ઉજવશું. અને એ દિવસનું મહત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસે અમલમાં આવ્યું કે ભાઈ 26મી જાન્યુઆરીએ આ લોકોએ શપથ લઈને પહેલી વાર સ્વતંત્રતા દિવસ ઉજવતો. દર વર્ષે ઉજવતા જતા હતા, પણ આઝાદી તો આપણને 1947 15મી ઓગસ્ટે મળી. પણ આ દિવસનું મહત્વ જાળવી રાખવા માટે આપણું બંધારણ 26મી જાન્યુઆરી અમલમાં આવ્યું 1950માં. એટલે દર વર્ષે 26મી જાન્યુઆરી અમર થઈ ગઈ. ઓકે, હવે સૌથી મહત્વનો પ્રશ્ન છે દાંડી યાત્રા. 12 માર્ચથી 6 એપ્રિલ સુધી 1930માં જે દાંડી યાત્રા થઈ એ બહુ મહત્વની છે. આ પણ તમને શોર્ટ નોટની અંદર બહુ જ મસ્ત રીતે પૂછાઈ શકે છે, તો યાદ રાખવી આખી દાંડી યાત્રા. જો દાંડી યાત્રા એટલે ગાંધીજી આ બધાને યાદ આવે કે અમદાવાદથી લઈને અમદાવાદમાં જે ગાંધી આશ્રમ છે ત્યાંથી લઈને બારડોલીની બાજુમાં આગળ દાંડી ગામ જ્યાં દરિયા કિનારો છે ત્યાં સુધી ગાંધીજી હાલીને ગયા. સાથે કેટલા માણસો, હજારો. સવિનય કાનૂન ભંગ, વિરોધ કરીને ગોળીઓ મારીને કાનૂન કાયદાનો ભંગ કરવાનો નહીં, સવિનય પ્રેમથી. આ જો અમે મીઠું ઉપાડી લ્યો, થાઈ કરી લ્યો, તોડી લ્યો, લ્યો શું કરી લ્યો તમે. સવિનય કાયદાનો ભંગ. એના આંદોલનનો ભાગ ગાંધીજી આવો જ કાયદાનો ભંગ કરતા હતા. બહુ વિચિત્ર માણસ. સવિનય કાનૂન ભંગ, ગોળી મારીને હત્યા કરીને કાનૂનનો ભંગ કરનારો તો આજે છે, પણ એ સમયે રિસ્પેક્ટ સાથે કાનૂન ભંગ કરવામાં. ગાંધીજી દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. એ સમયે મીઠાનો કાયદો આવેલો. મીઠા ઉપર એણે અંગ્રેજોએ ટેક્સ નાખી દીધેલો અંદર. તમે મીઠું પકવી ના શકો, મીઠું આમ ના કરી શકો, તેમ ના કરી શકો. એટલે મીઠું તો જીવન જરૂરિયાત છે, એ તો ખાવા દો. એના ઉપર અંગ્રેજો આવી ગયા. જો લાલચ કેટલી હદ સુધી જાય છે ત્યારે માણસ પડે છે. 11મી માર્ચ મહિનાની વાત છે. 11મીની સાંજે એટલે 11મી માર્ચની સાંજે આશ્રમમાં એટલે કે ગાંધી આશ્રમ અમદાવાદમાં હજારો લોકોની જનસભા અને સત્યાગ્રહનો સંદેશો આપ્યો ગાંધીજીએ કે આપણે સત્યાગ્રહ કરવો છે, દાંડી જવું છે, મીઠું ઉપાડવું છે અને અંગ્રેજોને થાય કરી લઈએ. લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો. ભાઈ ભલે ધરપકડ થાય, જેલમાં પૂરી દે, જેલ પૂરો આંદોલન શરૂ કરશું, પણ અહિંસા સાથે આપણે વિરોધ કરશું. અમદાવાદના સાબરમતીના હરિજન આશ્રમ એ સમયે નામ હતું, હવે એનું નામ છે ગાંધી આશ્રમ. ત્યાંથી 12મી માર્ચ 1930ના રોજ સૌથી પહેલા ભજન ગવાયું છે. ગાંધીજીને સૌથી પ્રિય ભજન હતું. વૈષ્ણવ જન તો તેને રે કહી છે, પીડ પર આવી જાણે રે. પછી આગળ વધ્યું, ભણે નરસૈયો તેનું દર્શન કરતા કોડી કો તેરતા રે. અને છેલ્લે ગવાયું, સૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોય શૂર નહીં. શૂર એટલે સુરવીર, સંગ્રામ એટલે કે લડાઈ જોઈને સુરવીર ભાગે નહીં, અને જો ભાગી જાય તો એ સુરવીર હોય નહીં. આવા આમ જોશ ચડાવી દે ને એવા ભજનો ગવાયા. અને પૂરું થતાં મહાપ્રયાણ શરૂ થયું. અને એક સાથે ગાંધીજી આગળ ને એની પાછળ હજારો લોકોની ભીડ દાંડી જવા નીકળી ગઈ ગાંધી આશ્રમ. ગાંધીજીના નેતૃત્વ નીચે કોણ કોણ હતા એ સમયે? સરોજિની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ સહિત દાંડી કૂચની શરૂઆત કરી. અમદાવાદથી દાંડીનું અંતર લગભગ 370 કિલોમીટર છે. 370 કિલોમીટર ચાલીને જવાનું. રસ્તામાં કેવા કેવા ગામ આવે? અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા કેટલાય નગરોમાં ગાંધીજી જ્યાં પહોંચે ત્યાં ગાંધીજીનું હાર તોરાથી સ્વાગત થાય. લોકો એના ઘરમાં તોરણ બાંધે અને હજારો લોકો ત્યાં ભેગા થઈ જાય. ગાંધીજી સભામાં આહવાન કરે કે આપણે લડવાનું છે, અહિંસક લડવાનું છે, દેશને આઝાદ કરવાનો છે. સવિનય કાનૂન ભંગ કેમ કરો, મીઠાના કાયદાનો ભંગ શું કામ છે, હું શું કામ જાઉં છું દાંડી, બધું કહે ગાંધીજી. અને ગાંધીજીએ ભાટ મુકામે 29 માર્ચ 1930ના રોજ કીધું. 29 માર્ચ 1930ના રોજ ગાંધીજી શું કીધું? કાગડા કૂતરાના મોતે મરીશું, કાગડા કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ્ય મળશે નહીં ત્યાં સુધી હું પાછો આશ્રમમાં એટલે કે ગાંધી આશ્રમમાં પાછો નહીં આવું. પ્રતિજ્ઞા ને એની પ્રતિજ્ઞા અફર જેને થાય કરી લે, પણ ગાંધી એકવાર નક્કી કરે એટલે એ પકડું મૂકે નહીં.
આવો એની પાસે જબરદસ્ત માઇન્ડ પાવર હતો. શું કીધું એણે? 29 માર્ચ 1930 રોજ કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય નહીં મળે ત્યાં સુધી આશ્રમમાં પાછું નહીં આવું. આ કુજ જે ગામમાંથી પસાર થાય ત્યાં લોકો રસ્તાની સફાઈ કરે, પાણી છાંટી, તોરણો બાંધી શણગારતા, બધાનું સ્વાગત કરતા, ખાવા પીવાની વ્યવસ્થા થતી. આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, એટલે કે પેલા ક્યાંય ના જોઈએ એવી જાગૃતિ કરી દીધી. ગજબની શ્રદ્ધા અંદર નાખી દીધી, આઝાદી પ્રત્યેની ચેતનાનો સંચાર કરી દીધો, એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું. બધા લોકો એક થવા માંડ્યા. આઝાદી માટે આપણે ભલે દુશ્મન રહ્યા બીજા, પણ આઝાદી માટે આપણે બધા એક થઈ જઈએ. દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી પડ્યું. મોજું એટલે આપણે પહેરવાનું ને દરિયામાં વી નહીં, આમ આખું દેશભરમાં એમ થવા માંડ્યું કે નહીં હવે આઝાદી જોઈએ. એક દુબળી પતલી માણસ ખાલી એક ધોતી પહેરીને આવી રીતે એમ કહે છે કે આઝાદ કરી દેવો છે દેશને, તો પછી આપણે શું એનો સાથ આપવામાં શું જાય છે? અને ગાંધીજી એમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા કરી દાંડી પહોંચ્યા. જ્યારે દાંડી પહોંચ્યા ત્યારે હતી 5મી એપ્રિલ 1930. 6 એપ્રિલ 1930ના રોજ દાંડી પહોંચ્યા છે ગાંધીજી 24 દિવસની યાત્રા કરીને. પછી બીજા દિવસે 26 એપ્રિલે 1930ના સવારે બરાબર 6:30 વાગે દરિયા કિનારે ગાંધીજી પહોંચી ગયા. સવારમાં 6:30 વાગે દરિયા કિનારે પહોંચી ગયા. આટલા દિવસનો ચાલવાનો થાક હોય તો એમ નથી કે સવારે નિરાતે જશું પછી કાલે હવે ધંધો છે, ના, સવારે 6:30 પહોંચી ગયા. અને જામેલા મીઠામાંથી ને દરિયા કિનારે મીઠું જામ્યું ને એમાંથી એક મુઠ્ઠી મીઠું આમ ભર્યું. જે અંગ્રેજો ના પાડતા હતા મીઠું નહીં લેવાનું, મીઠું નહીં પકવવાનું, એ મીઠું આમ લઈ લીધું બધાની વચ્ચે. અને ગાંધીજી કીધું, મેને નમક કા કાનૂન તોડ દિયા, જો ઉખાડના ઉખાડ દો, ક્યાં હોગા રામારે. અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોએ ને સંબોધન કરતા કીધું ગાંધીજી મીઠું હાથમાં લઈ, હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. લૂણો એટલે મીઠું નાખું છું. હવે મીઠું જ્યાં જાય ને ક્ષાર થઈ જાય. લોખંડને મીઠું વળે લોખંડની હાલત ખરાબ થઈ જાય, ક્ષાર થઈ જાય, અને એ પછી પાયો છે ને નબળો પડવા માંડે. એટલે બ્રિટિશની જે ઇમારત છે એનું આ જે સામ્રાજ્ય છે એના પાયામાં હું મીઠું નાખું છું. આ પાયો જેનો તૂટી ગયો, ખરાબ થઈ ગયો, એની ઇમારતી કળવળ ભૂસ. એટલે મહાદેવભાઈ દેસાઈએ આ દાંડીકૂચને શેની સાથે સરખામણી કરી? મહાભિનિષ્ક્રમણ. મહાભિનિષ્ક્રમણ એટલે શું? તો કે મહાત્યાગ. જેણે દેશ માટે કંઈક કર્યું. પ્રયોગો બધા ભગવાન બુદ્ધે કે મહા ત્યાગ કર્યો, બધું જ આખું સામ્રાજ્ય છોડીને જતા રહ્યા. એવી રીતે એટલે એની સાથે સરખામણી કરવામાં આવી આ શબ્દ સાથે, મહાભિનિષ્ક્રમણ, મહાત્યાગ. ધ ગ્રેટ ડિપાર્ચર ઇંગ્લિશમાં શબ્દ છે આનો. એક શરૂઆત. દુનિયાભરના પત્રકારો ત્યાં હતા, ફોટોગ્રાફરો હતા, અને આ બધા આ સ્થળની મુલાકાત લીધી, આંખે દેખ્યો અહેવાલ, જે જોયું એ બધું આખા દુનિયાના સમાચાર પત્રોમાં, પુસ્તિકાઓમાં બધું લખાયું ગાંધીજીએ શું કર્યું. અને આમ 12મી માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગપ્રસિદ્ધ દાંડીકૂચની ભૌતિક સમાપ્તિ હતી. ભૌતિક એટલે શું? કે શારીરિક રીતે બધા ત્યાં પહોંચી ગયા એટલે સમાપ્તિ થઈ ગઈ. પણ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો એટલે કે મીઠું લાગવાની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારથી અંગ્રેજોના વળતા પાણી શરૂ થઈ ગયા ઘર ભેગા. હવે એને પછી ફોન કરી દીધા છે ને આ બધા એની ઘરવાળીઓ જે છે ને હવે આવી છે પાછા, હવે અહીંયા રહેવાય એવું છે નહીં. એક ડોહા છે ગાંધી, હવે એની પાસે લાકડી છે, મારતા નથી પણ હવે તોય વાગે છે. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. સરકારે દમનનો કોરડો વીંજો એટલે કે લાઠીચાર્જ, મારી નાખો, તોડી નાખો, એવી રીતે સરકારે શરૂ કર્યું. લાઠી મચામાર, ધરપકડ, ગોળીબાર, સ્ત્રીઓ બાળકો ઉપર જુલ્મો, સ્ત્રીઓ અને બાળકો ઉપર જુલ્મો. આ ક્યાંના અંગ્રેજો? હે, સ્ત્રીઓ બાળકો ઉપર જે જુલ્મો કરે ને એ પાછા એમ કહે કે અમારી સભ્યતા આમ ઊંચી, અમે અંગ્રેજોની અમારી વાત અમારી ઊંચી. શું ઊંચી તમારી વાત? જુલ્મો આવા શરૂ કર્યા, લડતનું જોર. તેમ છતાંય લોકો લડતમાં પાછા ન હોય. કેવી મોટી વાત છે. દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર કરી દીધો કે વિદેશી એક કાપડ મંગાવવું નહીં, મંગાવવું તો લેવું નહીં, ખરીદવાનું જ નહીં. દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, હિન્દુ મુસ્લિમ એક થઈ જાવ. અસ્પૃશ્યતા નિવારણ, જે પાછલી જાતિના લોકો છે એની સાથે લોકો ત્યારે હળતા મળતા નહીં, એવું બધું બંધ કરી દો. કેટલા રચનાત્મક કાર્યોનું આયોજન કર્યું ગાંધીજીએ. દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિ, જે જાગૃતિ આવી હતી ને આ દાંડીકૂચ ને નમક સત્યાગ્રહ થયો, એને લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થઈ ગયા. અસહકાર એટલે શું? કે અમારે કંઈ જોતું,
સરકારી એક પણ વસ્તુમાં ભારતનો માણસ ના હોવો જોઈએ. આ કાર્યક્રમોમાં કેવા કેવા કાર્યક્રમો શરૂ થયા? તો કે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, વિદેશી એક પણ વસ્તુ લેવાની નહીં. બીજું દારૂબંધી. ત્રીજું દારૂના પીઠા ઉપર પિકેટિંગ. પિકેટિંગ એટલે કે શું? ત્યાં વિરોધ કરવો. મહેસૂલીના સહિતના કરવેરા ન ભરવાનું, ના કર આંદોલન. કોઈ પણ મહેસૂલી કર, અલગ અલગ કેટલાય ટેક્સ આવે ને, કર ભરવાના આવે ને, એ કંઈ કર જ નહીં ભરવાના. અસ્પૃશ્યતા નિવારણ. આ બધા કાર્યક્રમો શરૂ થઈ ગયા, સભાઓ શરૂ થઈ, સત્યાગ્રહ શરૂ થયા, સરઘસો શરૂ થઈ ગયા. આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા માટે અને કચડી નાખવા માટે સરકારે લાઠીચાર્જ કર્યો, કારાવાસ સહિત, એટલે કે પકડી પકડીને જેલમાં નાખી દે, ત્યાં એના ઉપર અત્યાચાર ગુજારે. એટલે હવે પછી માણસની લિમિટ હોય ત્યાં સુધી તમે એને પેલું કરી શકો, પણ લિમિટની ઉપર જાઓ તો પછી સિચ્યુએશન એના કરતાં ડેન્જર થઈ જાય, પછી માણસનો મગજ હલી જાય. તો એના વિરુદ્ધમાં શું કર્યું? આખા દેશમાં રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, સરકારી ઇમારતો ઉપર તોડફોડ શરૂ થઈ ગઈ, હુમલા કરવા માંડ્યા ભારતીય લોકો, હિંસક બનાવો બન્યા. કેટલા પોલીસ સ્ટેશનને એવી વસ્તુઓને તો આગ લગાવી દીધી ભારતીયોએ. આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન, જે સરહદના ગાંધી તરીકે ઓળખાય છે, એક માર્કમાં પૂછાય છે, સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય છે? અબ્દુલ ગફાર ખાન. એના નેતૃત્વ હેઠળ એક આંદોલન થયું. મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોએ હુમલો કર્યો, દારૂના પીઠા ઉપર. દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ શરૂ થઈ ગયું, એટલે દારૂનો જે અડ્ડો હોય ત્યાં જ વિરોધ શરૂ થઈ ગયો. સુરતના ધરાસણા વિરમગામના વિસ્તારમાં મીઠાના સત્યાગ્રહો શરૂ થયા. સરકારી નોકરીઓ જેટલી ભારતીયો પાસે હતી બધાએ પાછી આપી દીધી. નથી કરવી અમારી નોકરી તમારી. સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દીધો લોકોએ, જે બાળકો ભણતા હતા. નહીં, અંગ્રેજોની સ્કૂલમાં ક્યાંય ભણવાનું જ નહીં. આવા બધા કાર્યક્રમો શરૂ થઈ ગયા. ખાલી એક દાંડી યાત્રા અને એમાંથી કેટલી બધી વસ્તુ, કેટલા લોકો જાગી ગયા. તો આ હતી દાંડી યાત્રા. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો. કે ગાંધી ઇરવિન સમજૂતી, ગોળમેજી પરિષદો અને સત્યાગ્રહની મોકૂફી. બરાબર. હવે જો અહીંયા સમજી લો કે બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ અને સુધારા આપવા એ માટે ગોળમેજી પરિષદ બોલાવી. હવે આ શબ્દ તમે ઘણી વાર સાંભળ્યો હશે. શબ્દ તો સાંભળ્યો જ હોય, પણ એની સાથે ફોટો કદાચ નહીં જોયો હોય. તો જો આની પહેલાંમાં જ આવ્યું હતું, નહેરુ કમિટી આપણે જ્યારે ભણ્યા ત્યારે નહેરુ કમિટીમાં આવ્યું હતું કે ભારત સરકારને, એટલે ભારતના લોકોને, ભારતની કમિટીને બ્રિટિશ સરકારે બોલાવ્યા કે તમે કેવા પ્રકારનું બંધારણ બનાવશો, બંધારણમાં સુધારા શું હોવા જોઈએ, એના માટે આવો અને અમને કહો કે કેવું બંધારણ બનાવાય, એમાં સુધારા શું કરાય, બધું કેવો અમને કહેવાનું તમારે. તો એના માટે ઇંગ્લેન્ડમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, એટલે કે ગોળમેજી પરિષદ, પરિષદ એટલે કોન્ફરન્સ. બરાબર. ગોળમેજી એટલે શું? જો આ ટેબલ દેખાય તમને, આ ટેબલ છે ને, અહીંયા આમ ગોળ છે આખું, આમ ભલે લંબગોળ છે પણ છે ગોળ. ગોળ એટલે ગોળ. મેજી, મેજ એટલે ટેબલ. ગોળ ટેબલ ઉપર જે પરિષદ હોય, સભા કે મીટિંગ કે કંઈ પણ કહો, એને કહેવાય ગોળમેજી પરિષદ, એને કહેવાય રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ. બરાબર. ગોળમેજી એટલે એની અંદર કંઈ ગોળ હોય પછી ગોળ ધાણા ખવડાવવાની વાત આવે એવું નથી. ગોળમેજી, રાઉન્ડ ટેબલ. ગોળ એટલે રાઉન્ડ, ટેબલ એટલે મેજી, કોન્ફરન્સ એટલે પરિષદ. બરાબર. હવે એમાં શું થયું? પહેલી ગોળમેજી પરિષદ નવેમ્બર 1930માં હતી. ક્યાં? લંડનમાં, ઇંગ્લેન્ડમાં, લંડનમાં. પણ કોંગ્રેસથી કોઈ આવ્યું જ નહીં. કોંગ્રેસમાંથી કોઈ ગયું નહીં ત્યાં. આપણા ભારતની કોંગ્રેસની એ સમયનો જે કોંગ્રેસ પક્ષ હતો એમાંથી કોઈ ત્યાં ગયું નહીં. એટલે પહેલી આખી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ એટલે કે ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ. એટલે કોંગ્રેસને મનાવવા માટે ગાંધીજી અને લોર્ડ ઇરવિન નામ હતું, એ સમયના ભારતના વજીર, વાઇસરોય હતા, એ બે વચ્ચે મિટિંગ થઈ. અને એ જે મિટિંગ થઈ અને એમાં આ લોર્ડ ઇરવિન જે હતો, ભારતના સર્વેસર્વા એ સમયના હતા, એણે ગાંધીજીને કીધું કે તમે છે ને કોંગ્રેસ પક્ષને મનાવો અને ગોળમેજી પરિષદમાં આવો, ત્યાં આપણે ચર્ચા કરશું બંધારણમાં શું સુધારા કરવા, કેવી રીતે બંધારણ ઘડવું એના માટે. એ બે વચ્ચે જે વાતચીત થઈ એને કહેવાય ગાંધી ઇરવિન સમજૂતી. બરાબર. માર્ચ 1931માં થયું. એમાં સત્યાગ્રહની નીતિ જેવા મીઠું પકવવાની સ્વતંત્રતા, શાંત પેકેટિંગ સંમતિ મુખ્ય મુદ્દા. એમાં ગાંધીજીએ ખાસ કીધું કે જો ભાઈ, પહેલી વસ્તુ કાન ખોલી સાંભળી લ્યો, હું મીઠું અમે અમારી રીતે પકવી શકીએ, એમાં તમારો કોઈ ટેક્સ ના હોવું જોઈએ, માથાકૂટ ના હોવી જોઈએ. મીઠું પકવવાની વાત પહેલાં જ એણે મનાવી લીધી. બીજું,
શાંત પિકેટિંગ, એટલે કે શાંતિથી અમે વિરોધ કરી શકતા હોવા છે, દારૂના જે કોઠા હતા એને બધું બંધ કરાવી શકતા હોવા છે. કે ઓકે, કંઈ વાંધો નથી. આવી બધી વાતો થઈ હતી. પછી બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ખાલી ગાંધીજી જ હાજર રહ્યા, બીજું કોંગ્રેસમાંથી કોઈ હાજર રહ્યો નહીં. પણ હવે એમાં શું થયું, બ્રિટિશ પક્ષે એટલે કે અંગ્રેજોએ બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળનો વિભાજનકારી મુદ્દો ઉઠાવ્યો. બ્રિટિશરો શું કર્યું, જો આ ભાગલા પાડો રાજનીતિ છે ને, આ બધી પહેલા પાઠમાં જ આપણે ભણ્યા હતા, બધું ભાગલા પાડો રાજ કરો. એણે શું કીધું કે ભાઈ બંધારણમાં આપણે એવું કામ કરીએ કે જેટલી અલગ કોમ, મુસલમાન કોમ, હિન્દુ કોમ, આ કોમ, આ કોમ, એના માટે બધાએ અલગ અલગ મત કરે. મુસલમાનો મુસલમાનો માટે મત આપે, હિન્દુઓ હિન્દુઓ માટે મત આપે, એવું બધું આપણે અલગ અલગ કરીએ. હવે ગાંધીજી તો એક કરવા માંગતા હતા, લડાઈ હિન્દુ મુસ્લિમો એક લડતા હતા, અને આ અલગ અલગની માથાચીક કરે એવું તો પોસાય જ નહીં ગાંધીજીને. એટલે ગાંધીજી નિરાશ થઈ ગયા. એટલે બીજી ગોળમેજી પરિષદ પણ નિષ્ફળ ગઈ, એમાં કોઈ સફળતા મળી નહીં. એટલે હવે પછી એક જ વાત રહી, 1942 થી 43માં હિન્દ છોડો ચળવળ શરૂ થઈ કે હિન્દ છોડો, અંગ્રેજો તમે હિન્દ છોડો, યુ હેવ ટુ લીવ હિન્દુસ્તાન એટલે કે ઇન્ડિયા, તમે ગમે તે થાય, હવે અમે તો અમારે તમારું કંઈ જોતું જ નથી, તમે કોઈ પણ ત્યાં દેશમાંથી નીકળો, ઘર ભેગા થાવ. વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિ, એ સમયે વિશ્વયુદ્ધ ચાલતું હતું, 42-43 બીજા વિશ્વયુદ્ધનો સમય છે. 1939માં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે, બીજું વિશ્વયુદ્ધ, અને હજુ પૂરું નથી, 45માં પૂરું થવાનું છે. અને આ વાત છે 1942 થી 43માં. એ ઘણી બધી પરિસ્થિતિઓ બદલાઈ ગઈ હતી બીજા વિશ્વયુદ્ધની અંદર. હાલત અંગ્રેજોની ખરાબ થઈ ગઈ હતી, ઇંગ્લેન્ડની બહુ હાલત ખરાબ થઈ ગઈ હતી. ત્યારે કોંગ્રેસની સમિતિ એટલે કે એ સમયનો જે ભારતનો કોંગ્રેસ પક્ષ હતો, એને વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો. ભાઈ આપણે વ્યક્તિગત સત્યાગ્રહ નથી કરવો, આમને પ્રોબ્લેમ હોય તે સત્યાગ્રહ કરે છે, આને પ્રોબ્લેમ હોય તે સત્યાગ્રહ કરે છે, એવું નહીં. આ સામૂહિક સત્યાગ્રહ થાય. હવે જાન્યુઆરી 1942માં આવો નિર્ણય લીધો, અને ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી, ત્યારે હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો એનો ઈરાદો નહોતો. આ ક્રિપ્સ દરખાસ્ત એટલે શું, તો એની અંદર સિચ્યુએશન એવી હતી કે ઇંગ્લેન્ડના સિનિયર હતા, એક એનું નામ હતું સર સ્ટેનફોર્ડ ક્રિપ્સ, એને ભારત મોકલવામાં અંગ્રેજો માંગતા હતા, ભારત મોકલવા. શું કામ? બીજા વિશ્વયુદ્ધમાં અંગ્રેજોની સાથે એટલે કે ઇંગ્લેન્ડની સાથે જેટલા દેશો હતા, અમેરિકાથી લઈને બધા, એનું પ્રેશર હતું બ્રિટન ઉપર એટલે કે આ ઇંગ્લેન્ડ ઉપર, બરાબર, કે તમે કોઈ પણ રીતે ભારતનો સાથ સહકાર બીજા વિશ્વયુદ્ધમાં મેળવો. એટલે આ સર સ્ટેનફોર્ડ ક્રિપ્સ, એની અટક છે આ ક્રિપ્સ, એ ભારત આવેલા અને કોઈ પણ રીતે મનાવવા માંગતા હતા ભારતના લોકોને કે તમે બીજા વિશ્વયુદ્ધમાં અમારી સાથે રહ્યો. એ સમયે તો અંગ્રેજોનું જ રાજ હતું ભારતમાં, પણ ભારતનો સાથ નહોતો વિશ્વયુદ્ધમાં. પણ એ કોઈ પણ રીતે માથાચીકો થઈ, કંઈ પણ એમાં માન્યું નહીં, એ આખું મિશન જ ફેલ ગયું. એટલે લોકોને ખબર પડી ગઈ હતી કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા નહોતી માંગતી, અને હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો એનો કોઈ ઈરાદો નહોતો, એને સ્વતંત્રતા આપવાનો કોઈ ઈરાદો નહોતો, તો આપણે શું કામ એની જોડાય. એટલે હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે એવું લાગતા ભારતીયો હતાશ બની રોષે ભરાય કે આ લોકો ચોરી છુપીથી કાન ફૂસલી કરીને એમ કહે છે કે તમે અમારી સાથે વિશ્વયુદ્ધમાં હાલો. પણ એને પોતાનું રાજ્ય ચલાવવું છે, એને સ્વતંત્રતા આપણને આપવી નથી, આપણને સ્વતંત્ર થવા નથી દેવા, અને હાયરોને યુદ્ધમાં લઈ જઈને આપણા માણસોને મરાવી નાખવા છે. ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી, એક નવી આખરી લડત માટે તેઓને તૈયાર કર્યા, બધાની નિરાશા દૂર કરી. ભાઈ જો તમે શાંતિ રાખો, આપણે અંગ્રેજો સાથે કોઈ હકે જવાન થતું નથી, આપણે બસ હવે છેલ્લી એવી લડાઈ લડો કે આ વખતે હમણાં આવશે, જો શું થશે. મુંબઈમાં કોંગ્રેસની મહાસમિતિની બેઠક મળી, બધા કોંગ્રેસના નેતાઓ એ સમયના બધા ભેગા થયા. ગાંધીજીની આગેવાની હેઠળ 8મી ઓગસ્ટ 1942ની રાતે એક ઠરાવ પસાર થયો. 8મી ઓગસ્ટ 1942ની રાતે ઠરાવ પસાર થયો, એનું નામ હતું હિન્દ છોડો, બસ, લીવ ઇન્ડિયા, ક્વિટ ઇન્ડિયા, જેને ઇંગ્લિશમાં કહેવાય ક્વિટ ઇન્ડિયા. તો અંગ્રેજો તમે ગમે તે થાય ભારત છોડો. ઠરાવના બીજા દિવસે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ, આ બધા દેશના મોટા મોટા કોંગ્રેસના નેતાઓ, એની અંગ્રેજો એને ખબર પડી ગઈ કે આગલી રાતે આ લોકો હિન્દ છોડો નામની આખો એક ઠરાવ પસાર કર્યો છે. બીજા દિવસે સવારમાં જ આ ઘોડો આવીને બેસી ગયા બધા. અને ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ જેવા મહાન નેતાઓ બધા, એ સમયના દેશના બહુ મોટા નેતાઓ હતા, એની ધરપકડ કરી લીધી. જેટલા વર્તમાન પત્રો એટલે કે સમાચાર છાપાઓ બધા છપાતા હતા, એની અંદર આ બધું આવે, છાપા ઉપર પ્રતિબંધ અંગ્રેજો મૂકી દીધો. પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓને પણ, પ્રાંતિક એટલે કે નાના નાના ગામડા લેવલે હોય, તાલુકા લેવલે હોય, જિલ્લા લેવલે હોય,
આખા વિસ્તારના કોંગ્રેસના નેતાઓ એને પકડી લીધા. ગાંધીજી સહિત બધા દેશ નેતાઓને ધરપકડને પરિણામે હવે આટલા બધાને એકવાર પકડી લે તો હું હાલત થાય બીજા લોકોની. ગામોમાં એકાએક સખત હડતાલો પડી ગઈ, બધે હડતાલો પાડી દીધી બધાએ. અને ગાંધીજી એ સમય કહેલું આઝાદી માટે મારી આ અંતિમ લડત છે, બસ હવે હું લડીને જ રહીશ. અને એના માટે લોકો બધું જ બલિદાન કરવા તૈયાર હતા. અને ગાંધીજીનું સૂત્ર હતું, શું હતું? કરેંગે યા મરેંગે. તમને પૂછાઈ શકે કરેંગે યા મરેંગે કોનું સૂત્ર હતું? ગાંધીજી બાપાનું હતું. હિન્દ છોડો આંદોલન દરમિયાન હડતાલો કેવી થઈ? જો દેશના ગામો ગામ, શહેરોમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ બધાએ ભાગ લીધો આમાં, કોઈ બાકી ના રહ્યા. મજૂરોએ કારખાનામાં હડતાલ પાડી દીધી, કારખાના બંધ કરી દીધી, નથી કરું કામ. આવી રીતે તમે ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ બધા તમે પકડી લ્યો. તમારું બાપાનું રાજ છે અંગ્રેજો સાલો. જમશેદપુરના લોખંડના કારખાના, જે ટાટાનું કારખાનું આજે પણ છે, એમાં મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાલો પડી. લોખંડના કારખાનામાં મુંબઈ મદ્રાસની કાપડ મિલો બધે હડતાલ પડી ગઈ. જમશેદપુરનું લોખંડનું કારખાનું ત્યાં હડતાલ. અમદાવાદમાં કાપડની 75 મિલો હતી એ સમયે, એમાં 1,40,000 મજૂરો કામ કરતા હતા. અમદાવાદની 75 મિલો હતી, કાપડની મિલ હતી, એમાં 1,40,000 મજૂરો કામ કરતા હતા. એણે 105 દિવસની શાંત અને અપૂરો હડતાલ પાડેલી. 105 દિવસ કોઈ કામ નહીં, 3 મહિના ઉપર, 3.5 મહિના થયા. એક કામ નહીં કરવાનું, ભારત આઝાદ જોઈએ. આવા બલિદાનો અપાણા છે ત્યારે આપણે અહીં ઊભા છીએ બધા. શાળા કોલેજોમાં હડતાલ પાડી દીધી. અમદાવાદમાં 3.5 મહિના સુધી બજારો બધા બંધ થઈ ગયા. અંગ્રેજોને પાણીનો રેલો આવી જાય નીચે, ભાઈ હાલત ખરાબ થઈ જાય. એટલે હિન્દ છોડો આંદોલન દરમિયાન ભાંગફોડની પ્રવૃત્તિઓ થઈ. ખાલી શાંતિ બધું થયું એટલું જ નહીં, લોકો પછી મગજ બાટલો ફાટે ને બધા કંઈ એક હરખા થોડા હોય. આવી રીતે બધાને પકડી લે, ગમે એને પકડી લે, ગમે એને જેલમાં નાખી દે, ગમે એમ કરવા માંડે, એમ કાંઈ થોડું એનું રાજા લે. એના બાપાનો થોડો દેશ છે, એ લોકો અહીંયા આવ્યા છે, દેશ તો આપણો છે. એટલે બ્રિટિશ સરકારની સામે બધાનો ગુસ્સો એવો ભભૂક્યો કે આગ લાગી ગઈ બધાને. શું થયું? શાંત દેખાવની સામે સરકારે દમન નહીં થયું. આ બધા શાંતિથી દેખાવ કરે અને આવડા લાઠીઓ મારે, ગોળીઓ વરસાવે, જેલમાં નાખી દે. પછી શું થયું? શહેરો અને ગામડાઓના લોકોના ટોળાઓએ તાર ઓફિસ, ટેલિફોન ઓફિસ, રેલવે લાઈનો, સરકારી મકાનો, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, સરકારી કચેરી, પુલ, રસ્તા, શાળા કોલેજના મકાનો, રેલવે સ્ટેશનને તોડી નાખ્યા. કેટલી લૂંટફાટ કરી લીધી. આગ લગાડવાના બનાવો પણ કેટલા બન્યા. મોટી મોટી આખી પોલીસ ચોકીને આગ લગાડી દીધી. રેલવેને સૌથી વધારે નુકસાન થયું અને કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો, બોમ્બ ફોડી નાખ્યા. પછી તો કેવી આગ લાગે, હદ આવી ગઈ ને. મોઢા સર ઉપરથી પાણી જતું રહેતું હોય, નાક ઉપરથી પાણી જતું રહેતું, પછી હકણા રહીએ કોઈ. અને આ લડત જે થઈ એને કચડી નાખવા પાછી સરકાર, અંગ્રેજ સરકાર આવી ગઈ, પણ એમાં નિષ્ફળ ગઈ. કઈ રીતે? જો આ લડતની ઉગ્રતા અને મોટા વ્યાપને કારણે સામુદાયિક ધરપકડો થઈ. 1,000 પકડી લે, ક્યાં નાખે? જેલમાં. ભારે દમન નીતિથી ટૂંકા સમયમાં સરકારની કચડી નાખવાની નીતિ ભાર ન પડી. એને એમ કે આટલા બધાને પકડી લે, હું જેલમાં નાખી દઉં એટલે બધા હકણા ઘરે બેઠા. હિન્દુસ્તાનના લોકો છે, જલ્દીથી આમ ગુસ્સો કરે નહીં, સામે થાય નહીં, પણ જો થાય પછી એને દુનિયાના કોઈની બાપની તાકાત નથી કે એને રોકી શકે કોઈ. આખા દેશમાં ઠેર ઠેર ખૂબ મોટા પ્રમાણમાં લડતનો ફેલાવો થયો. ભાંગફોડ દ્વારા સરકારી તંત્રને ખોરવી નાખવાના પ્રયાસો થયો. 70,000 કરતાં વધારે લોકો જેલમાં પૂર્યા. 70,000થી વધારે. આ ચળવળ દરમિયાન 538 વાર ગોળીબાર થયા. એમાં 1,028 માણસોએ જાન ગુમાવ્યા. જાન ગુમાવ્યા નહીં, શહીદ થયા. 3200 માણસોને ઈજા થઈ. અમદાવાદમાં અને પાટણમાં તો શું થયું? પટના બિહાર, ગોળીબાર કરતા વિદ્યાર્થીઓના મૃત્યુ થયા. વિદ્યાર્થીઓ પણ લડતમાં હતા. બોલો, એને હોશે શહીદી વહાવી દીધી. આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત તથા સામુદાયિક વીરતા બતાવી, તેથી વિશ્વની સાથે બ્રિટિશ સરકાર પણ એવી ઈચ્છાની છાપ પડી ગઈ કે વધુ સમય ભારતમાં પોતાનું શાસન. આખા વિશ્વમાં આનો ડંકો વાગ્યો ભારતની લડતનો. અને ખાસ ડંકો તો અંગ્રેજોના જે અધિકારીઓ હતા ને એના દિલમાં વાગ્યો. અને એ પાછળ ના શું એને ખબર પડી ગઈ, હવે વધારે દિવસ આપણું હાલશે નહીં, હવે વધારે દિવસ ભારત ઉપર આપણે શાસન કરી શકશું નહીં. એને ખ્યાલ આવી ગયો, પૂરું થઈ ગયું, હવે આપણા દિવસો ભરાઈ ગયા હવે. એટલે ચળવળમાં લોકો સ્વયંભૂ ચળવળ ચલાવી, કોઈ બોલાવવાનો પડે, કાંઈ ચળવળ કરવી છે, હડતાલ કરવી છે, આવો લોકો સામે થયા. હિન્દ છોડો શબ્દ લોકોએ સ્વયંફુરિત ઘોષણા દ્વારા અપનાવેલો હતો. સ્વયંફુરિત, અંદરથી જાણે પ્રેરણા થઈ હોય ને એવી રીતે હિન્દ છોડો. આ સૂત્રથી ડોમિનિયન સ્ટેટસ એટલે કે સાંસ્થાનિક સ્વરાજ્યનો ખ્યાલ અદૃશ્ય થઈ ગયો. સાંસ્થાનિક સ્વરાજ્ય એટલે મેં આગળ સમજાવેલું કે સરકાર બધું વહીવટ બધો ઉપર રાષ્ટ્રપતિ લેવલે બધા અંગ્રેજ હોય,
પછી એની નીચે આપણે સરકાર બનાવી. આ ખ્યાલ તો લોકોના મગજમાં જતો જ રહ્યો. અંગ્રેજો જોતા જ નથી, ઉપર નથી જોતા, નીચે પગના તળિયે નથી જોતા, એ ઘર ભેગા થાય, જ્યાં આવ્યા ત્યાં જતા રહે. હવે તો પૂર્ણ સ્વરાજ જોઈએ, બસ એના માટે કટિબદ્ધ થાય. પૂર્ણ સ્વરાજ, બીજું કાંઈ ના ઘટે. ઘટે તો જિંદગી ઘટે, બસ બીજું કાંઈ ના ઘટે. અને ત્યારબાદ 5 વર્ષે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી 1947 15 ઓગસ્ટના દિવસે. અને આવી રીતે બધું થયું. આ એક હિસ્સો આપણે જોયો. હજુ બીજો હિસ્સો બીજી બાજુથી લડતો હતો, એનું નામ હતું આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝનો હિસ્સો. એ તો કેવા મહાન માણસ હતા આ સુભાષચંદ્ર બોઝની, તો વાત થાય ના થાય. પણ એ જે સુભાષચંદ્ર બોઝ છે એના વિશેની જે વાત છે, આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન વગાડી દેજો. આઝાદ હિન્દ ફૌજ ભારતને આઝાદ કરવા માટે, હિંદ ત્યારે હિન્દ જ કહેવાતું, આજે આપણે કહીએ છીએ હિન્દોસ્તા હમારા, હિન્દી હમ વતન હૈ, હિન્દોસ્તા હમારા. એ હિન્દને, એ ભારતને આઝાદ કરવા માટે, સ્વતંત્રતા આપવા માટે જે ફૌજ, જે લશ્કરની જેણે રચના કરી હતી સૌથી પહેલા, એ છે સુભાષચંદ્ર બોઝ. આ રહ્યા જો એમનો ફોટો છે. બહુ જ જબરજસ્ત ખોપડી, જબરજસ્ત માઇન્ડ. આવા લોકો ભારતને જોઈએ છે કે જે ભારતને આગળ લઈ જાય અને દેશ ભક્તિથી જેનું લોહી શૂરવીરતાથી ભરેલું છે, એવા છે બધા આપણા આદર્શ કહી શકાય છે. તો સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયેલો. ક્યાં? ઓરિસ્સા રાજ્ય આવે. ઓરિસ્સા એટલે જગન્નાથપુરી જ્યાં કહેવાય ને, એ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં એનો જન્મ થયો હતો 23 જાન્યુઆરી 1897માં. 23 જાન્યુઆરી 1897માં. એના પિતાનું નામ હતું રાય બહાદુર જાનકીનાથ બોઝ અને કાનૂન ક્ષેત્ર સરકારી વકીલ હતા. બાપા વકીલ, નામ રાય બહાદુર જાનકીનાથ બોઝ. એના મમ્મી હતા ને જે પાર્વતી દેવી, એ ધાર્મિક વૃત્તિવાળા હતા. એ ધાર્મિક વૃત્તિના સંસ્કાર એટલે કે દેશભક્તિના સંસ્કાર એની મમ્મીમાંથી એને મળ્યા. અને સાચું શું, ખોટું શું, લડત કેમ કરવી જોઈએ, દેશને આઝાદ કેમ કરાવવો જોઈએ, કાનૂન શું છે, કાયદો શું છે, એ બધા જ એના વિચારો અને નિયમો એ એના પિતા પાસેથી સંસ્કારોનું સિંચન થયું. આ બંગાળી છોકરો જન્મ થયો તો ભલે ઓડિશા રાજ્યમાં, પણ બંગાળમાં એનો ઉછેર થયેલો. આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે એ ભવિષ્યવાણી વિચારી હતી. બધા એવું જ ત્યારે વિચારતા કે બંગાળની અંદર રહેતા હોય એટલે મોટા થઈને બધા બ્રિટિશ સરકારમાં એટલે કે અંગ્રેજોની અંદર નોકરી મેળવી લે. એટલે બધાએ આના વિશે એવું જ કીધું કે બ્રિટિશ સરકારમાં એટલે અંગ્રેજ મોટો થઈને અંગ્રેજ સરકારની અંદર વફાદાર, સારામાં સારી નોકરી મળશે અને વફાદાર માણસ અંગ્રેજોનો વફાદાર થશે, એવું બધાને લાગ્યું. પણ ભારતની બ્રિટિશ હુકુમત સામે સ્વાતંત્ર્ય સેનાની તરીકે કામ કર્યું. એ અંગ્રેજ સરકારને વિરુદ્ધ દેશને આઝાદ કરવા માટે સ્વાતંત્ર્ય સેનાની એટલે સ્વતંત્રતા માટે લડત આપનાર માણસ તરીકે એને કામ આપ્યું. ઉલટોથી ભવિષ્યવાણી ખોટી પડી ગઈ કે અંગ્રેજો માટે કામ નહીં કરે, આ માણસ કામ કરશે દેશની આઝાદી માટે, દેશની સ્વતંત્રતા માટે, દેશ માટે લડશે, દેશ માટે જીવશે અને મરશે તો દેશ માટે મરશે. હવે કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજનું નામ છે કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજ. ત્યાંથી એણે ખૂબ સારા ગુણ એટલે કે બહુ સારા માર્ક્સથી પરીક્ષા પાસ કરી. જે લોકો એમ કહેતા હોય ને કે ભણવાની અંદર શું થઈ ગયું, જો આ સુભાષચંદ્ર બોઝ ભણેલા છે, સારામાં સારા માર્ક્સથી પરીક્ષા પાસ કરી છે. તોય આજે આપણે એને યાદ કરીએ છીએ. મહાભયંકર વિચિત્ર ખોપડી, જબરદસ્ત માઇન્ડ, જબરદસ્ત દેશ વ્યક્તિ, શૂરવીર માણસ, નક્ષિક શૂરવીર માણસ. અને અભ્યાસ પછી આગળ ભણવા માટે વિદેશ ગયા, ઇંગ્લેન્ડ ગયા. ત્યાંથી ખૂબ જ અઘરી ગણાતી એ સમયની પરીક્ષા જેનું નામ છે ICSની પરીક્ષા, ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા. આજે જે IAS IPSની પરીક્ષાઓ કહેવાય ને એ સમયની ICSની પરીક્ષા કહેવાય, ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા. એમાં 4થા નંબરે પાસ થયા અને કલકત્તા આવ્યા. 4થા નંબરે એ સમયે પાસ થવું, ઓહો, માથા દુખાવ થઈ ગયો. પણ જો પાસ થયા, ભણ્યા ગણ્યા, આગળ વધ્યા, મમ્મી પપ્પાના બેયના સંસ્કાર લઈને ગયા છે અને ભણી ગણીને પાછા આવ્યા છે. કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક એટલે કે અંગ્રેજ સાહેબ પ્રોફેસર, એનું નામ હતું પ્રોફેસર ઓટ. શું નામ હતું? પ્રોફેસર ઓટ. આપણે ગામડે બધા આજુબાજુ ઓટા હોય, આ ઓટ અંગ્રેજ અધ્યાપક એટલે કે શિક્ષક ઓટ. એણે એ બહુ રંગભેદની નીતિ કરતા હતા. કાળા બાળકોના, આ ધોળા બાળકોના, ભારતીય છે બધા કાળા બાળકોના, અમારા અંગ્રેજો બધા ધોળા બાળકોને એ વધારે સારું શીખવાડે, વધારે ધ્યાન રાખે, કાળા બાળકોને છીછી કરે. આ કોણે જોયું? સુભાષચંદ્ર બોઝે જોયું કે આ અંગ્રેજી પ્રોફેસર છે ઓટ છે તો રંગભેદની નીતિ કરે છે.
અને ભારતીય વિદ્યાર્થીઓને અપમાન કરે છે. અને એ પોતાનું અપમાન થયું હોય ને, પોતે એક ભારતીય છે, ભારતની ભૂમિ ઉપર એનો જન્મ થયો છે, અને આનું અભિમાન આપણે અહીં સહન કરવાનું. અભિમાનના કડવા અનુભવોએ તેમના માનસમાં ક્રાંતિના બીજ રોપ્યા. આવી રીતે અપમાન થાય, અપમાનજનક વર્તન થાય એની સામે, ઓલા સામે કોટ કાઢીને ફરે જોરદાર રીતે. અને પછી એને એમ થયું કે નહીં, હવે મારે દેશને આઝાદ કરાવીને રહેવો છે, આવું થોડું હાલે. એને ભારતના સ્વતંત્ર સંગ્રામમાં ખૂબ રસ હતો. ભારત આઝાદ થાય, લડત કરવી પડે તો હું લડતમાં હાજર રહીશ. તેઓ હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર બની ગયા. હિન્દી મહાસભા એટલે હિન્દુસ્તાનની જે મહાસભા છે, હિન્દુસ્તાનને આઝાદ કરવા માટે બધી રીતે સક્ષમ હતી અને લડત કરતી હતી, એના કાર્યકર્તા બની ગયા. તેઓ રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાઈ ગયા. કયા પક્ષમાં જોડાયા? સૌથી પહેલા રાષ્ટ્રીય સ્વરાજ પક્ષ, કે જે સ્વરાજ્ય એટલે કે ભારત દેશને આઝાદ કરવા માટે મથતું હતું, એ પક્ષ, એમાં જોડાઈ ગયા. ટૂંક સમયમાં જ યુવાનોના અતિપ્રિય નેતા બની ગયા. અને પાછું એવો જુસ્સો, અંદર લોહી એવું હોય, વફાદાર માણસ હોય, મગજ જોરદાર ચાલતું હોય, એટલે યુવાનોના અતિપ્રિય નેતા બની ગયા. બધા યુવાનો એને નેતા માનવા માંડ્યા કે આ સુભાષચંદ્ર છે, એ તો જબરદસ્ત છે, એને ખબર ખોપડી માઇન્ડ છે, અને એના લોહીની અંદર દેશભક્તિ બહુ વહે છે, અને નેતા બનાવો. સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મોખરે રહ્યા. સવિનય કાનૂની ભંગની લડત ગાંધીજીએ શરૂ કરેલી ને, કે વિનય સાથે, રિસ્પેક્ટ સાથે કાનૂન ભંગ કરો, કાનૂન તોડો, એમાં આગળ પડતા રહ્યા. અને જેલમાં જવું પડ્યું તો જેલમાં ગયા. ઈસવીસન 1938માં એ વિશ્વયુદ્ધ શરૂ થવાના એક જ વર્ષની વાર છે. વિશ્વયુદ્ધ બીજું 1939માં શરૂ થયું. એના એક વર્ષ પહેલા, ત્યારે એની ઉંમર હતી 41 વર્ષની. યુવાન વયે હરિપુરા, સુરતની આજુબાજુ આવે હરિપુરા, ત્યાં કોંગ્રેસનું અધિવેશન હતું. એટલે કે કોંગ્રેસ પક્ષની બહુ મોટી મિટિંગ હતી એ સમયનો કોંગ્રેસ પક્ષ. એમાં પ્રમુખ સ્થાને નિમણૂક પામવા જેટલી લોકપ્રિયતા, એમાં કોંગ્રેસના અધિવેશનમાં, કોંગ્રેસની મિટિંગમાં પહેલા નંબરે આવી શકે, આગળ ખુરશી એની નંખાય એટલી એની લાયકાત આવી ગઈ હતી, લોકપ્રિયતા આવી ગઈ હતી, અને યોગ્યતા એને દર્શાવેલી કે હું આ લાયક છું, મારામાં એટલું પાણી છે. ક્યાં? કોંગ્રેસના અધિવેશનમાં. ક્યારે? 1938માં. સુભાષ બાબુના વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ નહોતો બેસતો. ગાંધીજીના વિચારો અલગ હતા, સુભાષ બાબુના વિચારો અલગ હતા, બે મેળ નહોતો બેસતો. એટલે એમને ગાંધીજી સાથે મતભેદ થયો. સીધી વાત છે, બે જણાનો વિચારનો મેળ ના આવે એટલે ગાંધીજી સાથે એને પ્રોબ્લેમ થાય. એટલે એને કોંગ્રેસ છોડી દીધી. અને નવો કોંગ્રેસ રાજકીય પક્ષ હતો એ સમયે ગાંધીજીની સામે પડીને સુભાષચંદ્ર બોઝે નવો પક્ષ બનાવ્યો, રાજકીય પક્ષ. એનું નામ હતું ફોરવર્ડ બ્લોક. યાદ રાખજો, ફોરવર્ડ બ્લોક નામનો રાજકીય પક્ષ કોણે બનાવ્યો હતો? તો તમને ખબર હોવી જોઈએ કે સુભાષચંદ્ર બોઝે બનાવ્યો હતો. એ સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસ સાથે એને છેડો શું કામ ફાડ્યો હતો? કે ગાંધીજી સાથે એનો મતભેદ થયો હતો. બરાબર. પછી શું થયું? પછી તો કેટલી સભા સંબોધી, કેટલી બધી યુવાનોની સભાઓની અંદર જઈને દેશભક્તિના બીજ રોપે, દેશભક્તિના નશો ચડાવી દે. માણસો દેશ માટે મરવા તૈયાર થઈ જાય, શહીદ થવા તૈયાર થઈ જાય, એવા ભાષણો આપે. આખા દેશમાં પ્રવાસ કર્યા. બ્રિટિશરો વિરુદ્ધ એટલે કે અંગ્રેજોની વિરુદ્ધ જનમત જાગૃત કરવાના આશયથી કેટલા પ્રવાસો કર્યા કે આખો દેશના એક પણ માણસ એવું ના હોવો જોઈએ જે અંગ્રેજોની વિરુદ્ધ ના જાય. બધા અંગ્રેજોની સામે લડવા માટે તૈયાર થવા જોઈએ. એ હેતુથી સુભાષચંદ્ર બોઝે આખા દેશમાં પ્રવાસ કર્યા. અંતે હિન્દ સંરક્ષણ ધારાને આગળ ધરી તેમની ધરપકડ કરી. તેઓને હિન્દ સંરક્ષણ ધારા એટલે કે હિન્દુસ્તાનને સુરક્ષા આપવાનો ધારો, એ સમયનો કોઈ અંગ્રેજનો કાયદો હશે, એ કાયદાની હેઠળ આમની સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરી લીધી. અંગ્રેજો તો કોઈ પણ કાયદા નવા ઘડીને ગમે એની ધરપકડ કરાવી દીધી. સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરી દીધી કારાવાસમાં, જબરજસ્ત ઊંડા જેલમાં નાખી દીધા એને. ક્યારે નાખ્યા? 1940માં, જ્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું. કારાવાસમાં, ભલે કારાવાસમાં નાખે, જેલમાં નાખે, એની હારે વાંધો નહોતું, પણ એક રાજકીય કેદી હતા એની સાથે બરાબર વ્યવહાર નહોતો થતો, કારણ કે અંગ્રેજોને ખબર હતી કે આ માણસ ખોપડી છે, એટલે આની સાથે ગમે તે વર્તાવ કરીને મારી નાખવાનું થાય મારી નાખો, ગમે તે કરો. એની સાથે યોગ્ય વ્યવહાર ન થયો એટલે એમણે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા. કોણે? સુભાષચંદ્ર બોઝે. મરી જઈશ બસ આમ ઉપવાસ કરી મારી સાથે બરાબર વ્યવહાર કેમ ન થતો, હું એક કેદી છું અને પાછો રાજકીય કેદી છું. ઉપવાસ શરૂ કર્યા એટલે એમની તબિયત ખરાબ થઈ ગઈ. એટલે એના નિવાસસ્થાને જ એને નજર કે એમનું જ્યાં ઘર હતું
ત્યાં જઈને નજરકેદ રાખવામાં આવ્યો. જેલમાંથી કાઢીને એને ઘરે લઈ ગયા. ત્યાં એની સારવાર થાય. નજરકેદ એટલે શું? એ ઘરમાં જ હોય, પણ એની આસપાસ, એના ઘરની આસપાસ કેટલાય પોલીસ ઓફિસર હાજર રહીએ. એટલે કે આ માણસ જે છે કેદી છે, ક્યાંયથી ઘરેથી ક્યાંય ભાગી ના શકે ને ક્યાંય જઈ ના શકે. એને કહેવાય નજરકેદ કર્યા. એટલે ઘરે જ રાખ્યા અને નજરકેદ કરી દીધા. પણ તેઓ પઠાણના છુપાવે છે. પઠાણનો વેશ એને ધારી લીધો. કુર્તો પાયજામા બધું પહેરી પઠાણનો વેશ. ત્યાંથી છુપાવે છે. કલકત્તાથી પેશાવર ગયા, જે આજે પાકિસ્તાનમાં આવે, ત્યાં ભાગ્યા. ત્યાંથી કાબુલ, એ પણ પાકિસ્તાનમાં આવે. ત્યાંથી ઈરાન દેશમાં ગયા. ત્યાંથી રશિયા થયા. અગર રશિયા ગયા, ત્યાંથી બર્લિન છે એ જર્મનીનું સિટી આવે, શહેર છે. બર્લિન પહોંચ્યા 28 માર્ચ 1942. ઘરેથી ભાગી ગયા. આખો પોલીસનો પહેરો હતો, એને ચકમો દઈને એને ઉલ્લુ રમાડીને ત્યાંથી ભાગી ગયા. જર્મની જ્યારે પહોંચ્યા, એટલે જર્મનીમાં એ સમયે જે ભારતીયો રહેતા હતા એ લોકો એનું જોરદાર સ્વાગત કર્યું કે આવો સુભાષચંદ્ર બોઝ, તમારું જ કામ છે, તમારું સ્વાગત છે, વેલકમ વેલકમ. બર્લિન રેડિયો પરથી એણે પોતાના દેશ બાંધવોને બ્રિટન સામે જેહાદ જગાવવાનો અનુરોધ કર્યો. બર્લિન રેડિયો પરથી એણે પોતાના દેશને કીધું કે આપણે બધાએ આપણા દેશનું સ્વતંત્રતા કરવા દેવા માટે, આઝાદી અપાવવા માટે એક થવું પડશે. રેડિયો ઉપરથી જેટલા ભારતીયો સાંભળતા હતા એને કીધું. જર્મનીમાં એ સમયે હિટલર હતા. તમે જાણતા હશો, નહીં જાણતા ખબર નહીં, પણ બીજા વિશ્વયુદ્ધનો મુખ્ય માણસ કે જેના લીધે બીજું વિશ્વયુદ્ધ થયું. તો આગળના પાઠની અંદર આપણે હિટલર વિશે ભણી ગયા છીએ, એટલે વધારે કંઈક કહેવાની જરૂર નથી. એ હિટલર સાથે એને ભારતની આઝાદી વિશે ચર્ચા કરી. બીજા વિશ્વયુદ્ધ ચાલુ છે અને એ સમયે હિટલરને કીધું ભારતની આઝાદી વિશે અમે આ બધા કરીએ છીએ. તેઓએ પહેલા રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપિત, તેમાં 3000 ભારતીયોને ભરતી કરી. બોલો, સુભાષચંદ્ર બોઝ વિદેશ પહોંચ્યા, જર્મની પહોંચ્યા, ત્યાં હિટલર સાથે ચર્ચા કરી. કારણ હિટલર એટલે જર્મનીનો વડાપ્રધાન કયો, પ્રધાનમંત્રી કયો, ગમે તે કયો, રાષ્ટ્રપતિ કયો, બધું એ જ હતા. ત્યાં એણે લશ્કરી એકમો, આખું મંડળી સ્થાપિત હતી. 3000 ભારતીયોને જર્મનીમાં એણે તાલીમ આપવાનું શરૂ કરી દીધું. લશ્કરની 3000 ભારતીયોને ત્યાં કેવી મગજ હશે એમનો. ભારતમાંથી છટકીને જાપાનમાં વસેલા હિન્દી ક્રાંતિકારી નેતા, ભારતમાંથી છટકીને એટલે કે ભારતમાંથી ભાગી ગયેલા, કારણ કે એને એવું અંગ્રેજોનો પ્રોબ્લેમ હોઈ શકે, જેવી રીતે સુભાષચંદ્ર બોઝ ભાઈ હતા. તો એ હિન્દી ક્રાંતિકારી એટલે કે આપણે હિન્દુસ્તાનના ક્રાંતિકારી નેતા, એનું નામ છે રાસબિહારી બોઝે. બોઝે બધા મંડળોને સાંકળીને, બધા મંડળો જેટલા મંડળો હતા લશ્કરના બધા, અને એક સંસ્થા સ્થાપી. એનું નામ હતું ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. ઇન્ડિયન એટલે કે ભારતીય, ઇન્ડિપેન્ડન્સ એટલે કે આઝાદી, લીગ એટલે કે મંડળ, ભારતને આઝાદી અપાવવા માટેનું એક મંડળ, જેને કહેવાય ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. એવી એક સંસ્થા સ્થાપી દીધી. કોણે? ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા કોણે સ્થાપી દીધી? રાસબિહારી બોઝે, જાપાનમાં. તેણે ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે આઝાદ હિન્દ ફૌજ ઊભી કરવાનો નિર્ણય લીધો. કયો? આઝાદ હિન્દ ફૌજ. દેશને આઝાદ કરીને રહેશું અને અંગ્રેજોને હાંકી કાઢશું આપણે. એમાં વિશ્વમાં જુદા જુદા દેશોમાં વસતા હિન્દીઓ એટલે કે હિન્દુસ્તાનના લોકો વિશ્વમાં અલગ અલગ દેશોમાં બધા રહેતા હોય. એમાં એક મલાયામાં રહેતા હોય, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયો, અંદમાન, બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, આજનું મ્યાનમાર, ત્યાં રહેતા હોય. આવા બધા અલગ અલગ જગ્યાએ જેટલા લોકો રહેતા હતા એ બધાને એક કરવાનું કામ એણે શરૂ કરી દીધું કે આપણે આ બધા ભેગા થાય અને બધા એક જ સંસ્થાની અંદર ભેગા થઈ જાય તો ભારતની આઝાદી આપણે ઝડપથી અપાવી શકીએ. એવા 100 જેટલા પ્રતિનિધિઓ હાજરી આપી. બોલો, 100 જેટલા, બધા દેશોમાંથી, બધા જબરદસ્ત માઇન્ડ, ખોપડી, દેશભક્તિવાળા બધા શૂરવીરો, 100 જેટલા પ્રતિનિધિઓ આવ્યા અને બધા હાજરી આપી. જેમાં જાપાનના હાથમાં યુદ્ધકેદી તરીકે પકડાયેલા, જાપાને પકડી લીધા છે ને યુદ્ધકેદી તરીકે. જાપાનનું ભારતનું યુદ્ધ ચાલતું હોય કે અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ લડતા હોય જાપાનવાળા, અને અંગ્રેજોના વતી આપણે ભારતીયો લડતા હોય તો એમાં પછી જાપાન કોઈ પકડી લે અંગ્રેજોના લશ્કરો, ભલે ભારતીય હોય પણ અંગ્રેજો સાથે લડે છે ને, તો પછી જાપાન પછી એને યુદ્ધ કેદી તરીકે લઈ જાય. એવા મોહનસિંહ હતા, એ પણ આ પરિષદમાં આવ્યા હતા. અને આ પરિષદની અંદર રાસબિહારી બોઝ પ્રમુખ તરીકે ચૂંટી આવ્યા. શેમાં પ્રમુખ બન્યા? આઝાદ હિન્દ ફૌજના પ્રમુખ કોણ બન્યા? રાસબિહારી બોઝ. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ એનું ગુજરાતી થાય આઝાદ
હિન્દ આઝાદ હિન્દ ફૌજ. બરાબર. એટલે આ હિન્દીમાં નામ છે, આ ઇંગ્લિશમાં નામ છે, પણ છતાંય બે સંસ્થાઓ અલગ અલગ. જો અંગ્રેજોની કડક સુરક્ષાને ભેદીને સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા, હવે અંગ્રેજોનો તો ચુસ્ત બંદોબસ્ત હોય કે સુભાષચંદ્ર બોઝ ક્યાંય જવા જોઈએ નહીં, પણ છતાં એની કડકમાં કડક સુરક્ષાને પાર કરીને આઝાદીન બોઝ સબમરીન ખબર છે તમને, જે દરિયાની અંદર નીચે ચાલે, એ સબમરીન દ્વારા બર્લિનથી સિફતપૂર્વક એટલે કે બુદ્ધિપૂર્વક જાપાન પહોંચી ગયા 1943માં. આ એક જબરદસ્ત સાહસ કહી શકાય. ત્યાં એને કોણ મળ્યું? રાસબિહારી બોઝ. હિન્દ મુક્તની આ ફૌજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવાનું આમંત્રણ આવ્યું. કોણે? રાસબિહારી બોઝ, જે પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના. એણે હવે એવું કીધું કે હવે તમે નેતા બની જાઓ. સુભાષચંદ્ર બોઝને કીધું કે તમે નેતા બની જાઓ, કારણ કે તમારી અંદર શૌર્ય, સાહસ બધું છે. આ ફૌજ માત્ર હિન્દી સૈનિકોની અને હિન્દી અધિકારીઓની જ અને ભારતીય મુક્તિ માટે જ લડશે એમ નક્કી થયેલ, જેમાં જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીઓની મદદ મળી. ફૌજ બની આઝાદ હિન્દ ફૌજ, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. એમાં ખાસ વાત નક્કી શું થઈ કે આમાં માત્ર હિન્દી સૈનિકો એટલે કે હિન્દુસ્તાનના સૈનિકો જ હશે, હિન્દુસ્તાનના જ અધિકારીઓ હશે, અને ભારત મુક્તિ માટે એટલે કે ભારતને સ્વતંત્રતા અપાવવા માટે જ કામ થશે, બીજું કોઈ કામ નહીં થાય. અને જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીઓ એટલે કે જાપાનમાં રહેતા હોય અને અગ્નિ એશિયાના જે દેશોમાં રહેતા હોય એ દેશોના જેટલા પણ લોકો ભારતીયો દેશ માટે લડત અપાવવા માટે તૈયાર છે એ બધા જોડાશે એમાં. આવું નક્કી થઈ ગયું. જાપાનના વડાપ્રધાન ટોઝો હતા એ સાથે, એ સમયે જાપાનના વડાપ્રધાન ટોઝો, એની સાથે મુલાકાત કરી સુભાષચંદ્ર બાપાએ. એમણે હિન્દના પૂર્ણ સ્વરાજ્ય માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે, અને જાપાન ત્યારે માની ગયું કે ભારતને આઝાદી અપાવવા માટે જે કરવું પડે અમે તૈયાર કરશું, અમે તમારો સાથ આપશું. કેવા હશે આ બધા સુભાષચંદ્ર બોઝને બધા કે જાપાન જેવા દેશોની મનાવી લી. તેમણે હિન્દના પૂર્ણ સ્વરાજ્ય માટે જો બધી સહાય કરશે જાપાન, એવું નક્કી થઈ ગયું. જાપાનીઝ લશ્કર હિન્દમાં આગળ વધે તેમ તેમ કામચલાઉ સરકાર ત્યાં રચીને ત્યાંનો વહીવટ તેમને સોંપશે અને જાપાન તેમને માન્યતા પણ આપશે. જાપાને શું કીધું કે જાપાનનું લશ્કર હિન્દુસ્તાનમાં એટલે કે ભારતની અંદર ધીમે ધીમે પ્રવેશ કરશે. જે પ્રદેશોને જીતતું જશે એમ એ જે પ્રદેશો જાપાનના લશ્કર વતી જીતાયા ત્યાં હવે અંગ્રેજો તો નહીં જ હોય, તો ત્યાં સરકાર કોણ ચલાવશે? તો સુભાષચંદ્ર બોઝે અને જાપાને એવું નક્કી કર્યું કે ત્યાં સુભાષચંદ્ર બોઝને કીધું કે તમે ત્યાં કામ ચલાવ સરકાર એટલે કે તાત્કાલિક એટલે કે ફટાફટ જે સરકાર બની જાય એવી રીતે તમે ત્યાં બધું સંભાળજો અને અમે એને માન્યતા આપશું. બરાબર. સુભાષચંદ્ર જાપાનથી સિંગાપોર ગયા 1943ની 2 જુલાઈએ. ત્યાં સર્વસંમતિથી એટલે કે 2 જુલાઈએ ત્યાં પહોંચ્યા અને 4 જુલાઈએ સર્વસંમતિથી બધાએ સહમતિ આપી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે સુભાષચંદ્ર બોઝને બધાએ ચૂંટી લીધા. બરાબર. સિંગાપોરમાં સાથોસાથ રાસબિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મી જેને કહેવાય INA અને આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લીધી કે હવે હું આઝાદ હિન્દ ફૌજનો પ્રમુખ નથી, ઇન્ડિયન નેશનલ આર્મી INA પ્રમુખ નથી. બે જગ્યાએ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે નિમણૂક કરી દીધી. તમે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ, આઝાદ હિન્દ ફૌજના પ્રમુખ, બધા તમે. હું નથી. હવે હું હવે ગઈઢો થયો અને તમારી અંદર જોશ છે, જોમ છે, આગ જરતી ઈચ્છાઓ છે, બળબડતું લોહી છે, યુવાન અવસ્થા છે. તમે ભારતને આઝાદ કરશો. ત્યાં વસતા સિંગાપોરમાં બધા જે હિન્દીઓ એટલે હિન્દુસ્તાનના લોકો, ભારતીયો જે રહેતા હોય એ પોતાની માતૃભૂમિને મુક્ત કરવા માટે યોગ્ય અને સમર્થ નેતા મળ્યો. બધાને ખબર પડી ગઈ કે હવે આ જે નેતા છે ને સુભાષચંદ્ર બોઝ, આવા નેતા ના મળે. ત્યારથી સુભાષચંદ્ર બોઝને બધાએ નવું નામ આપ્યું અને એ થઈ ગયું નેતાજી. એટલે કે સુભાષચંદ્ર બોઝનું હુલામણું નામ છે નેતાજી. તમને એ પૂછાઈ શકે નેતાજી હુલામણું નામ કોનું છે? તો કે સુભાષચંદ્ર બોઝ. નેતાજીએ સૈનિકોને શું કીધું? સૂત્રો આપ્યા બધા છે, યાદ રાખજો. આ સૂત્રો કોના છે, કોણ બોલ્યું છે, એ બધું પરીક્ષામાં આવી શકે. તો નેતાજીએ સૈનિકોને કીધું ચલો દિલ્હી, અને દિલ્હીને હાસિલ કરો. તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. આ સૂત્ર તો બહુ જ બધે લોકપ્રિય થઈ ગયું. તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा અને જય હિન્દ. આ નારો કોણે આપ્યો? આજે પણ આપણે બોલીએ છીએ ને, હું મારું લેક્ચર દર વખતે પૂરો થાય ત્યારે કહું છું જય હિન્દ. જય હિન્દ આ નારો, આ સૂત્ર કોણે આપ્યું? સુભાષચંદ્ર બોઝે. મેં तुम्हें खून दूं, मैं तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. આ સૂત્ર કોણે આપ્યું? સુભાષચંદ્ર બોઝે.
પોતાના કુશળ માર્ગદર્શન, હવે માર્ગદર્શન તો પાવરફુલ હતો આ માણસ હતા, એણે આરજી હુકુમત એટલે કે સમાંતર સરકારની રચના કરી કે ભલે અંગ્રેજોની સરકાર ભારતની અંદર કામ કરે છે પણ એની સાથે સાથે આપણે સરકાર બનાવી દઈએ અત્યારથી, આઝાદ થાય એટલે સીધી એ જ સરકાર કામ કરવાનું શરૂ કરી દઈએ. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરી છે, દક્ષિણ પૂર્વ એશિયાના એટલે આ દિશાનું નામ છે દક્ષિણ પૂર્વ બાજુ, ત્યાંના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા કાજે પોતાનું જે બલિદાન આપવું પડે, મરી જવું પડે, શહીદી વાર ઓહરી લેવી પડે તો શહીદ થઈ જશું, પણ પાછા નહીં હટીએ, આવી એણે બધાને એક પ્રેરણા જગાવી, આહલેખ જગાવી દીધી. સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના થઈ. આઝાદ હિંદ ફૌજનું નેતૃત્વ સંભાળવાની સાથે, આઝાદ હિંદ ફૌજના તો એ નેતા હતા, સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની રચના કરી, જેમાં તેઓ વડાપ્રધાન થયા અને લશ્કરના સર્વોચ્ચ વડા બની ગયા. એક સરકાર બનાવી નાખી કે અંગ્રેજો હટી જશે તો આપણે સીધા ત્યાં કામ થઈ જશે, અને વડાપ્રધાન પોતે સુભાષચંદ્ર બોઝ અને લશ્કર જે હશે એના વડાઈ હું જ. પછી હિન્દની આ કામચલાઉ સરકારને એટલે કે કઈ સરકાર, તો કે જેમાં વડાપ્રધાન સુભાષચંદ્ર બોઝ છે, લશ્કરી વડા એ છે, એ સરકારને કોણે કોણે માન્યતા આપી કે ભાઈ અમે માનીએ છીએ આ સરકારને, અંગ્રેજોને ભારતમાં નથી માનતા, આ સરકારને માનીએ છીએ. કોણ? જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા, આ દેશોએ માન્યતા આપી દીધી. તો કે ભારતનો હવે રાષ્ટ્રધ્વજ કયો? તો કે આ સરકાર હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા માની લીધી, હિન્દી ભાષા એ આપણી ભાષા, અને રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો સ્વીકારી લીધો. આવક માટે શું કરવાનું? આવક ક્યાંથી આવશે? પૈસા ક્યાંથી આવશે? તો કે જાપાને સહાય આપી, પૈસા આપ્યા, સ્વૈચ્છિક ફાળો, જેનાથી જેટલા બને પૈસા એ બધા ભેગા કરો. મિલકત વેરો રાખવાનું નક્કી થયું કે ભાઈ મિલકત વેરો એટલે કે જ્યાં બધા રહેતા હોય એની જે પ્રોપર્ટી હોય, જમીન જાયદાદ, એમાંથી આપણને ટેક્સ મળશે. નેતાજીએ 1943માં અંદમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લીધી. આજે પણ ભારતની અંદર નીચે દક્ષિણ ભારતની અંદર બે ટાપુ છે ભારતના, અંદમાન અને નિકોબાર. એ બે ટાપુઓની નેતાજી એટલે કે સુભાષચંદ્ર બોઝે મુલાકાત લીધી. બે ટાપુનું નામ ફેરવી નાખ્યા. એકનું નામ રાખ્યું શહીદ ટાપુ અને બીજાનું નામ રાખ્યું સ્વરાજી ટાપુ. પછી પાછા હવે અંદમાન નિકોબાર જ કહેવાય છે. શું કામ આ ના રાખ્યા તો ભગવાન જાણે. હવે અંતિમ તબક્કો અને સુભાષબાબુ કઈ રીતે શહીદ થયા એ આપણે ભણવાનું છે, બરાબર. નેતાજીના નેતૃત્વ હેઠળ, નેતાજી એટલે હવે ખબર છે ને તમને સુભાષચંદ્ર બોઝ, એના નેતૃત્વ હેઠળ સૈન્યની ટુકડીઓ એટલે કે લશ્કરીની ટુકડીઓ, રંગૂન શહેરનું નામ છે, પ્રોમ, કોહિમા, હાલના નાગાલેન્ડની રાજધાની છે, આ બધા પ્રદેશો સૌથી પહેલા એણે કબજે કરી લીધા. કે આ દેશો ઉપર લશ્કરે કબજો કરી લીધો અને આગળ વધી ગયા બધા, કે ત્યાં હવે કોઈ બીજું આવવું જોઈએ નહીં. પછી શું થયું? એની સાથે સાથે ઇમ્ફાલ એટલે કે અત્યારનું જે મણિપુર રાજ્ય છે ને એની રાજધાની છે, એ પણ જીતી લીધી જાપાનના લશ્કરની મદદથી, પોતે લશ્કર બનાવ્યું હતું એની મદદથી. પણ બીજા વિશ્વયુદ્ધનો સમય હતો આ, એટલે આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફે યુદ્ધમાં ઝુકાયું. એ ખબર છે આપણને કે જાપાને અમેરિકાના પર્લ હાર્બર નામના બંદર ઉપર હુમલો કર્યો, પછી અમેરિકા તો હતું જ નહીં કે યુદ્ધમાં, અને પછી અમેરિકા અચાનક સીધું યુદ્ધમાં આવી ગયું, પાછું અંગ્રેજોની સાથે આવ્યું, બ્રિટનની સાથે આવી ગયું. એટલે જાપાનના નાગાસાકી અને હિરોશીમા શહેર, એણે સીધું બે શહેર ઉપર અણુ હુમલો કર્યો, એ આપણને ખબર છે. જાપાનના બે શહેર, એક નાગાસાકી અને એક હિરોશીમા ઉપર. જાપાન અહીંયા ભારતને મદદ કરતું હતું આ બધું જીતવામાં, પણ એ જ સમયે એના જ દેશના બે મોટા શહેરની અંદર અણુ હુમલો કરી દીધો અમેરિકાએ. એટલે જાપાને શરણાગતિ સ્વીકારી લીધી કે અમે યુદ્ધમાં છીએ જ નહીં ભાઈ, અમારી હાલત ખરાબ થઈ ગઈ, ટાઈટ થઈ ગઈ, પોઝિશન ટાઈટ થઈ ગઈ. એટલે નેતાજીની આઝાદી ફૌજને મળતી જાપાનની સહાય બંધ થઈ ગઈ, કારણ કે વિશ્વ યુદ્ધ જ ત્યાં પૂરું થઈ ગયું હતું. એટલે એની સાથે સાથે બ્રિટનના હવાઈ જહાજોની આઝાદી ફૌજ ઉપરના બોમ્બ મારા, પછી બ્રિટનનો આનો ફાયદો લે. શું ફાયદો લે બ્રિટન? એને પ્લેનથી બોમ્બ ફેંકવાનું શરૂ કર્યા અહીંયા સુભાષચંદ્ર બોઝના જે લશ્કર હતું ને, જે આ બધું મણિપુર ને બધું જીતતું હતું ત્યાં. એટલે પરિસ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ આ કપરી પરિસ્થિતિમાં કે ભાઈ હવે પરિસ્થિતિ ખરાબ છે, મારે અહીંથી ગમે તેમ કરીને નીકળવું પડે. એટલે વિમાનથી, પ્લેનથી એ બેંકોક, ત્યાંથી સાયગોન અને ત્યાંથી ફોર્માસા ટાપુના તાઈપાઈ વિમાન મથકે પહોંચ્યા. પણ શું થયું ખબર નહીં, વિમાનમાં અકસ્માતથી આગ લાગી ગઈ અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થઈ ગયું. આટલું તો અહીં લખ્યું છે કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ ત્યાંની, પણ ઘણીવાર એવું જ કહેવાય છે કે ઉડતા પ્લેનમાં જ એ પ્લેન ક્રેશ થઈ ગયું, મરી ગયા છે, પછી એનો મૃતદેહ હાથમાં જ નથી આવ્યો એવું કહેવાય છે.
આ તેમ કહે છે સારવાર દરમિયાન, પણ એ ખબર નથી, એનું શરીર જ હાથમાં નથી એવું કહેવાય છે. અને એવી પણ અફવાઓ છે કે આ હાલમાં પણ સુભાષચંદ્ર બોઝ છે ને જાપાનમાં છે ને અહીંયા છે ને તેવું છે, એવું બધું કહેવાય છે. પણ બધું અફવાઓનું માર્કેટ બધું ગરમ હોય. તો 18 ઓગસ્ટ 1945ના રોજ એમનું મૃત્યુ થયું, શહીદ થઈ ગયા. અલબત્ત સુભાષ બાબુનું આ વિમાન અકસ્માતમાં અવસાન થયું તે બાબત આજે પણ એક વણઉકેલું રહસ્ય છે. જો કીધું એક રહસ્ય છે, શું થયું, કેવી રીતે મર્યા, કાંઈ ખબર નથી. તો આ આખો પાર્ટ આપણે અહીં પૂરો કરીએ છીએ અને સુભાષચંદ્ર બોઝને જ સમર્પિત કરીએ છીએ. આવી આઝાદી માટેની, દેશભક્તિ માટેની, દેશના લોકો માટેની, દેશ માટેની દેશભક્તિ આપણી અંદર પણ આવે એવી એમના ચરણોમાં પ્રાર્થના. હવે આપણે શરૂ કરવાનું છે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિંદના ભાગલા. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન વગાડી દેજો. ભારત આઝાદ થયું અને ભારતના ભાગ પણ પડી ગયા. દુઃખની વાત છે. આઝાદ થયું ખુશીની વાત છે, પણ જેને કહેવાય ને ટ્રેજડી થઈ હતી 1947ના 15મી ઓગસ્ટ 14મી ઓગસ્ટની આસપાસની. શું એક તો દેશ આઝાદ થયો એની ખુશી હતી, અને આઝાદ થતાની સાથે દેશના બે ભાગ પડ્યા અને લાખો લોકો મરી ગયા, સરહદો ઉપર કપાયા. એ બે ભાગ પડે એનું દુઃખ પારાવાર હતું. આઝાદ ફોર્સના જે પકડાયેલા સેનાપતિઓ હતા, સુભાષચંદ્ર બોઝ તો જતા રહ્યા, પછી જેટલા બીજા સેનાપતિઓ પકડાયા હતા એના ઉપર અંગ્રેજ સરકાર રાજદ્રોહનો કેસ લગાવ્યો કે રાજ્ય એટલે કે દેશની વિરુદ્ધ તમે ગયા, દેશદ્રોહ, રાજદ્રોહનો કેસ લગાવ્યો. ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ ફૌજ વતી કેસ લડ્યા. આઝાદ ફૌજ વતી વકીલ આ બે હતા, ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ કેસ લડ્યા. પણ બ્રિટિશ સરકારે સેનાપતિઓને બહુ સજા કરી પણ હવે લોકો થોડા હણારી. હવે તો નાકની ઉપર, સર ઉપર, માથા ઉપર ક્યાંય પાણી જતું રહ્યું. હવે તો લોકોને આમ રહેવાય એવું જ નહોતું. લોકોએ એટલો વિરોધ કર્યો કે સજા પાછી ખેંચવી પડી. અને આ બનાવથી મુંબઈના નૌકા વિગ્રહ 1946માં જેથી અંગ્રેજોએ ભારતને સ્વરાજ્ય આપવાની વાટાઘાટો શરૂ કરી. નૌકા વિગ્રહ એટલે ક્યારે, જો આમાં લખ્યું છે 1946માં થયો હતો. લગભગ 20,000 જેટલા સૈનિકો જે નેવીમાં હોય ને, સમુદ્રના રસ્તે દેશનું રક્ષણ કરતા હોય અંગ્રેજો વતી, એ ભારતના જે સૈનિકો હતા એ બધાએ જ અંગ્રેજો વિરુદ્ધ, સૈનિકો અંગ્રેજોની નીચે કામ કરતા હતા, ભારતના સૈનિકો, એણે જ 20,000 જેટલા સૈનિકોએ મુંબઈમાં કેટલી બધી નૌકા એટલે કે જહાજો ઉપર રહીને અંગ્રેજો વિરુદ્ધ જ વિદ્રોહ જાહેર કરી દીધો અને દેશભક્તિની દાજ બતાવી એને. તો બહુ મોટી ઘટના છે. જો કે એને એટલું બધું મહત્વ ઇતિહાસમાં નથી મેળવ્યું આ વિદ્રોહને. બાકી બહુ મોટો વિદ્રોહ હતો. પછી તો કરાચી, કોલકાતાથી લઈને ક્યાં સુધી આ વિદ્રોહ બધે ફેલાઈ ગયેલો અને દેશના લોકોની અંદર એક આગ આઝાદી પ્રત્યે લગાડી દીધેલી. આના વિશે તો આખું એક કલાક જોઈએ ભણવા માટે. અને અંગ્રેજોએ ભારતને સ્વરાજ્ય અપાવવાની વાટાઘાટો શરૂ કરી. પછી ખબર પડી ગઈ અંગ્રેજોને કે હવે પાણી આવી ગયું છે, હવે આપણે રહેવાય એવું નથી, અને ચર્ચાઓ શરૂ કરી દીધી. બ્રિટનના વડાપ્રધાન એ સમયે હતા એટલી, આપણે ગુજરાતીમાં એટલી પણ એનું નામ હતું એટલી. એણે જાહેરાત શું કરી દીધી કે બ્રિટન સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ હિન્દ સરકાર એટલે કે હિન્દુસ્તાની નવી જે સરકાર રચાશે એને બધી જ ભારતની સત્તાઓ સોંપી દેશે અને જૂન 1948 સુધીમાં હાથ ખંખેરીને પાછા અમે બ્રિટન આવતા રહીશું. આ દરમિયાનમાં હિન્દના વાઇસરોય હતા એ સમયે વેવેલ. એની જગ્યાએ નવા વાઇસરોય આવી ગયા, એટલે કે ભારત આખું અંગ્રેજો વતી સંભાળવાના મુખ્ય, એનું નામ છે માઉન્ટ બેટન આવી ગયા. વેવેલ જતા રહ્યા, માઉન્ટ બેટન. એ વખતે હિન્દમાં ફાટી નીકળેલા રમખાણોને લીધે દેશની સ્થિતિ, એટલા બધા રમખાણો ફાટી નીકળેલા, એટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી અંગ્રેજો વિરુદ્ધ, એટલું લોકોના મગજની અંદર ઝેર ચડી ગયેલું, એટલે ભારતની સ્થિતિ બહુ ખરાબ હતી. બંધારણ સભાની રચના માટે, કઈ સભા? બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946ની ચૂંટણીમાં કોંગ્રેસની બંધારણ સભા એટલે કે આખી એક સભા લોકો સિલેક્ટ કરે, પસંદ કરે, અને એ લોકો પછી બંધારણ ઘડવાના હતા. તો બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946ની ચૂંટણીમાં કોંગ્રેસને 210માંથી 201 સીટ મળી ચૂંટણીમાં, અને મુસ્લિમ લીગની 78માંથી 73 સીટ મળી. એટલે શું થયું? પરિણામે લીગે પાકિસ્તાન માટે, એટલે કે આ મુસ્લિમ લીગે પાકિસ્તાન માટે બહુ જ મોટી માગણી કરી કે અમારે કોઈ પણ રીતે ભારત આઝાદ થાય એટલે એમાં ભારતમાં નથી રહેવું, અમારો દેશ અલગ હોવો જોઈએ. માગણી કરીને સરકાર ઉપર એટલું બધું દબાણ કર્યું કે 16 ઓગસ્ટ 1946ના દિવસે સીધા પગલા દિન તરીકે પાડવાનો આદેશ કરતા સમગ્ર હિન્દમાં કોમી હુલ્લડો અને તોફાન ફાટી નીકળ્યા. કોમી હુલ્લડો એટલે હિન્દુસ્તાનમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચેના જે તોફાનો, રમખાણો એ ફાટી નીકળ્યા.
આ જોતા સરદાર પટેલ હતા, નહેરુ, જવાહરલાલ નહેરુ હતા, બધા કોંગ્રેસના નેતાઓને એવું ખબર પડી ગઈ કે પાકિસ્તાનની માગણી સ્વીકારે સિવાય બીજું કોઈ વિકલ્પ નથી, પાકિસ્તાન અલગ કરવું જ પડશે. આ એક એવી પરિસ્થિતિ હતી અને એક મોટો પોઈન્ટ હતો કે જેણે આવનારા આજ તારીખ સુધીની વાત છે કે ક્યારે ભારત પાકિસ્તાન શાંતિ ના લેવા દીધી. અમુક લોકોની ઈચ્છાઓએ કેટલાય લોકોના જીવતર હરામ કરી દીધા. મુસ્લિમ લીગ અને જીના એટલે કોણ? મોહમ્મદ અલી જીના. એ બે હઠ પકડી લીધી કે બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થઈ ગયો કે અમારે બંધારણ સભામાં રહેવું જ નથી, અમારો દેશ અલગ આપો અને અમારો અલગ બંધારણ હશે. એટલે લીગ, જે મુસ્લિમ લીગ, એણે 31 જાન્યુઆરી 1974માં પાકિસ્તાન પ્રાપ્તિ માટે જલદ કાર્યક્રમના આગ્રહને લીધે હિન્દ વિભાજન સ્વીકારવાની પરિસ્થિતિ પેદા થઈ 1947માં 31 જાન્યુઆરી. એટલો મોટો એનો વઠાગ્રહ વધી ગયો, અમારા પાકિસ્તાન જોઈ નહીં, પાકિસ્તાન ગમે એમ કરીને જોશે અમારે. પછી અલગ કરવું જ પડ્યું એને. આ સંજોગોમાં માઉન્ટ બેટન, જે ભારતના વાઇસરોય હતા એ સમયના, અને સરદારને સમજાવ્યું, જાણે સરદાર સમજતા જ કંઈ ન હોય જાણે, પણ આ તો મજબૂરીની પરિસ્થિતિ, એટલે સરદાર શું કરી શકે એમ વાત છે. અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતા કેટલાય સ્વાયત્ત અને વિરોધી એકમો, સ્વાયત્ત એટલે સ્વતંત્ર અને વિરોધ કરવાવાળા, એવા કેટલાય મંડળીઓ કરતા કેન્દ્રને આધીન, કેન્દ્ર સરકારને સાથે રહી એવા અને વહીવટી એકમોને, જેની સાથે આરામથી મસ્ત વહીવટ થઈ શકે એવા એકમો સાથેની સુદૃઢ મજબૂત સરકાર ધરાવતું હિન્દુ એટલે કે ભારત વધારે શાંતિ ભોગવી શકશે એવું એને સમજાવ્યું. જાણે સરદારને કંઈ ખબર નહીં પડતી હોય. નેતાને, ઘણા બધા નેતાઓને આ દલીલ યોગ્ય લાગી અને તેઓએ, નહેરુ અને સરદારે ગાંધીજી સાથે વાતો કરી બધી. ગાંધીજીએ ના છૂટકે હિન્દના ભાગલાની વ્યવસ્થાને ભારે હૈયે સ્વીકાર કર્યો. ગાંધીજીની ઈચ્છા નહોતી ભારત પાકિસ્તાન અલગ થાય, કારણ કે એ તો બાપુ હતા. બાપને ઈચ્છા જ ન હોય કે બે છોકરા જુદા થાય. માઉન્ટ બેટન યોજના આવી ત્યારે કઈ યોજના આવી? માઉન્ટ બેટન યોજના. જૂન 1947 હિન્દના ભાગલા પડી ગયા. વાઇસરોય હતા ભારતના, એટલે કે અંગ્રેજો વતી આખું ભારતને સંભાળનાર વાઇસરોય કહેવાય, એ હતા માઉન્ટ બેટન. એણે પોતાનું સ્થાન સંભાળી લીધું 24 માર્ચ 1947માં. એ વાઇસરોય બની ગયા અને બધી વાઇસરોય તો પહેલેથી બની જ ગયા હતા, પણ આ બધી પ્રક્રિયા કરવામાં પોતાનું સ્થાન એણે જમાવ્યું. તેમના મતે હિન્દના ભાગલા એટલે હિન્દુસ્તાનના ભાગલા કરવા સિવાય હવે કોઈ ઉપાય બાકી નહોતો. સરદાર પટેલ જેવા કેટલાક વાસ્તવદર્શી, સરદાર પટેલ જેવો વાસ્તવિક માણસ કોઈ ના હોય એવા, આપણને એમ થાય કે આપણા વડવાઓ, આપણા બાપ દાદા આવા જોરદાર હતા, મજબૂત હતા, એવા નેતાઓએ પણ આ વાત સ્વીકારી લેવા આગ્રહ કર્યો હતો. આમ આ સંજોગોમાં લાંબી ચર્ચા વિચારણાના અંતે વાઇસરોય માઉન્ટ બેટન આઝાદી અને ભારતના ભાગલાની સ્વીકૃતિ થઈ એ મીટિંગ બેટને અખંડ હિંદના બે ભાગલા કરવાની આખરી યોજના રજૂ કરી કે હવે ભારતના આ રીતે બે ભાગલા કરો. 3 જૂન 1947માં બે ભાગલા થયા, જેને માઉન્ટ બેટન યોજના કહેવાય. જે ભારતના વાઇસરોય અંગ્રેજો વતી માઉન્ટ બેટન હતા, એણે છેલ્લે કે ભારત અને પાકિસ્તાનના બે ભાગલા કઈ રીતે થશે એ યોજના આપી, એટલે એ યોજનાનું નામ આપ્યું માઉન્ટ બેટન યોજના. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે યોજનાનો સ્વીકાર કર્યો. જો કે વાઇસરોય અને માઉન્ટ બેટને પંજાબ, બંગાળની હિન્દ બહુદી વિસ્તારોને હિન્દ સાથે, વાઇસરોય માઉન્ટને શું કર્યું? શું અંગ્રેજો છે ને એક નંબરના એ હતા, એ એટલે તમે સમજી દો કેવા હતા એ લુચ્ચા, લફંગા, એવા બધા. પંજાબ, ભારતના નકશામાં તમે ઉપર જુઓ તો પંજાબ, પછી બંગાળની હિન્દ બહુમતી વિસ્તાર એટલે કે બંગાળ બાજુ, તમે પૂર્વમાં ભારતમાં જતા રહો જ્યાં કલકત્તા આવે છે એ બાજુ, ત્યાં હિન્દ બહુમતી એટલે કે હિન્દુઓના જે ભારતીયોમાં જે બહુમતી છે હિન્દુઓની, એને હિન્દ સાથે, ત્યાં હિન્દુઓની જે બહુમતી છે એ ભાગને હિન્દુઓ સાથે રાખો, મુસ્લિમોની બહુમતી છે એ વિસ્તારોને પાકિસ્તાન સાથે રાખો. એટલે એણે મગજ કેવું દોડાવ્યું કે બે બાજુ પાકિસ્તાન રાખ્યા. અત્યારે જે બાંગ્લાદેશ છે ને એ ત્યારે પાકિસ્તાન હતું, અને અત્યારે જે પાકિસ્તાન છે એ પાકિસ્તાન 1, પાકિસ્તાન 2, બે દેશ આવી રીતે અલગ અલગ આપ્યા. અને વાયવ્ય સરહદ પ્રાંત બલુચિસ્તાન અને સિલહટ વિસ્તારોને પણ પાકિસ્તાનની સાથે જોડાવાનો નિર્ણય બહાલી આપી. બલુચિસ્તાન જે અત્યારે પાકિસ્તાન જે છે ને ત્યાંની જે બલુચિસ્તાન આવે એને પાકિસ્તાન સાથે જોડાવા માટે મંજૂરી આપી દીધી, અને સિલહટ વિસ્તારને પાકિસ્તાન સાથે જોડાવાની મંજૂરી આપી દીધી. અત્યારે બલુચિસ્તાન જોરદાર એવા મૂડમાં છે કે અમારે પાકિસ્તાન સાથે નથી રહેવું, અને જોરદાર ત્યાં વિરોધો થાય છે, ખતરનાક વિરોધો થાય છે. અને આવી રીતે ભારત પાકિસ્તાન બે અલગ થયા.
હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947, એટલે કે એવો કાયદો આખો આવ્યો કે હિન્દ એટલે કે ભારત આઝાદ થઈ જાય છે. વાઇસરોય માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટ, બ્રિટનની ઇંગ્લેન્ડમાં પાર્લામેન્ટ જે હતી ત્યાં જ હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થયો જુલાઈ 1947. આ ધારા મુજબ એટલે કે આ કાયદા મુજબ ભારતીય સંઘે એટલે કે કેન્દ્ર સરકારે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટનને અને પાકિસ્તાને જનાબ મોહમ્મદ અલી ઝીણાને પસંદ કર્યા. કોને? ભારતીય સંઘે એટલે કે ભારતમાં કેન્દ્ર સરકારે કોને નક્કી કર્યા કે અમારા પ્રથમ ગવર્નર જનરલ હશે માઉન્ટ બેટન, આ રહ્યો માઉન્ટ બેટો, અને પાકિસ્તાને મોહમ્મદ અલી ઝીણા, આ ઝીણો. આ જ એ માણસ છે કે જેણે સૌથી વધારે યોગદાન આપ્યું છે પાકિસ્તાનને અલગ કરવામાં અને હજારો લોકોની કતલ કરાવવામાં. પર્સનલ આની એટલી બધી ઈચ્છાઓ હતી કે આ માણસ આને નરકમાં જગ્યા ન મળે. બહુ મોટું ખરાબ માણસ. આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો, એટલે કે ભારત જે પરાધીન હતું એટલે કે ગુલામ હતું, એ ગુલામી ભારતની કેન્સલ થઈ ગઈ. એટલે ગાંધીજીએ આ છેલ્લો આઝાદ હિન્દ એટલે કે હિન્દ સ્વતંત્ર ધારો એટલે કે હિન્દનો જે આ છેલ્લો કાયદો જે સરકારે પસાર કર્યો, અંગ્રેજ સરકારે, એને ગાંધીજી શું કહેતા, બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એક માત્ર શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ આ ધારો છે કે ભારતને એણે આઝાદ કર્યું. બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય હતા માઉન્ટ બેટન. અંતિમ વાઇસરોય એટલે કે અંતિમ મુખ્ય, આખા અંગ્રેજ સરકાર જે ભારતમાં રાજ્ય કરતી હતી એના અંતિમ મુખ્ય વાઇસરોય જેને કહેવાય એ હતા માઉન્ટ બેટન. એણે સત્તા સોંપવાની કાર્યવાહી શરૂ કરી. તમને એક માર્કમાં પૂછાઈ શકે ભારતના અંતિમ વાઇસરોય કોણ હતા, તો માઉન્ટ બેટન હતા. એણે સત્તા સોંપવાની શરૂઆત કરી. નવી દિલ્હીમાં એક સમારંભ, આખો મોટી સભા થઈ 14મી ઓગસ્ટ અને 1947ની મધ્યરાત્રિએ. અને ધ્વજસ્તંભ ત્યાં ઉપર પાર્લામેન્ટમાં હોય ને, એ ઇંગ્લેન્ડનો હતો, યુનિયન જેક જેને કહેવાય, એ નીચે ઉતારી લીધો. અને પહેલી વખત મધ્યરાત્રિએ 14મી ઓગસ્ટ મધ્યરાત્રિ 15મી ઓગસ્ટની રાતની 12 વાગ્યાની સમય ત્યાં ભારતનો તિરંગો પહેલી વાર ત્યાં લહેરાયો. બોલો ભારત માત કી જય, જય હિન્દ, જય ભારત. માઉન્ટ બેટને ભારતને સ્વતંત્રતા આપતા દસ્તાવેજો ભારતના પ્રથમ હિન્દી ગવર્નર, પ્રથમ અંગ્રેજ ગવર્નર હતા માઉન્ટ બેટન આપણે, અને ભારતના પ્રથમ હિન્દી ગવર્નર હતા જનરલ તરીકે નિયુક્ત થયેલા ચક્રવર્તી સી રાજગોપાલાચારી. એને બધા જ કાગળિયા દસ્તાવેજ બધું આપી દીધું. આ બધું હવે તમારો દેશ તમે સંભાળો. સત્તા હસ્તાંતર એટલે કે સત્તા અંગ્રેજોના હાથમાંથી હતી, એના હાથમાંથી આપણા હાથમાં આવી, એ બધી પ્રક્રિયા પૂરી થઈ ગઈ. સમગ્ર વાતાવરણ આનંદના લહેરથી ગુંજી ઉઠ્યું. બધા ભારત માતા કી જય. અને 15મી ઓગસ્ટ 1947નું સુંદર પ્રભાત ઉગ્યું. સમગ્ર ભારત દેશની જનતા આનંદ ઉલ્લાસથી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માંડી. પણ છતાંય અંદરોની ઘણા ભારતના એવા હિસ્સાઓ હતા જ્યાં ખબર નહોતી લોકોને આપણે આઝાદ થઈ ગયા છે. એ લોકોને એવું જ લાગતું હતું અંગ્રેજો. આજે તો શું છે, ન્યૂઝ ચેનલ, મોબાઈલ આ તેને કાંઈ પણ થાય તો આપણને ખબર પડી જાય. એ સમય નહોતી ખબર પડતી. જ્યાં જ્યાં ખબર પડી ત્યાં બધા તોરણ બાંધ્યા, શાળાઓમાં મીઠાઈઓ વેચાઈ, કેટલા લોકોએ પ્રતિજ્ઞા લીધી હોય, માનતા રહી કે દેશ આઝાદ થશે પછી જ હું આમ કરીશ. એ પૂરી થવાથી બધાને રાહત અનુભવાય. પણ મહાત્મા ગાંધી હિન્દ વિભાજનની વેદનાથી દુઃખી હતા. ભારત આઝાદ થયું બરાબર છે, પણ પાકિસ્તાન અલગ થયું ને એ મોટી દુઃખ ભરેલી દાસ્તાન છે. તેઓ ઊંડા શોક અને ચિંતનમાં ડૂબેલા. સ્વતંત્ર બનેલ ભારત અને તેની સમક્ષની તાત્કાલિક સમસ્યાઓ ઘણી બધી હતી. એટલે કે આ આખો એક પોઈન્ટ જ છે કે સ્વતંત્ર બનેલ ભારત અને એની સમક્ષ તાત્કાલિક સમસ્યાઓ, એટલે કે ભારત આઝાદ તો થઈ ગયું, હવે એની સામે પડકારો શું છે, સમસ્યાઓ શું છે, મુશ્કેલીઓ શું છે. તો જો પેલું માઉન્ટ બેટન યોજના અને હિન્દ સ્વતંત્ર ધારો, જેને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ કાયદો કહેવાય આખો, એના પરિણામે હિન્દુસ્તાનની વિભાજિત સ્વતંત્રતા ભારત અને પાકિસ્તાને બે દેશના સ્વરૂપમાં જોવા મળી. અંગ્રેજો ગયા પણ બે ટુકડા કરતા ગયા. ભાગલા પાડો રાજ કરો એની નીતિ અહીંયા છેલ્લે સુધી આવી. અંગ્રેજો બધા નરકમાં સૌ પડતા હશે. બે દેશના હજારો લાખો લોકોને જે દુઃખી કર્યા છે, આજની તારીખે જે દુઃખી થાય છે, એ કંઈ એને બદદુઆ એને કંઈ જીવવા દેતી હશે? આ તબક્કે સ્વતંત્ર ભારતે નીચેની મુખ્ય સમસ્યાઓનું સૌથી પહેલા ગમે તેમ કરીને સમાધાન લાવવાનું હતું. પહેલું લશ્કરોની વ્યવસ્થા. લશ્કરની વ્યવસ્થા કરવી જ પડે, કારણ કે કાલે પાછો કોઈ દેશ આપણે ઉપર હુમલો કરે શું કરવું? પહેલા લશ્કર મજબૂત બનાવવું. મિલકતોને લગતા પ્રશ્નો અત્યાર સુધી બધા અંગ્રેજોનું હતું. હવે કઈ મિલકત, કઈ ખેતીવાડી, કેટલી જમીન, કોનું શું, આ બધી સમસ્યા થાય એનું શું કરવું? લેણા અને દેવાના હિસાબ. ભારત દેશો પાસે કોઈ પાસે પૈસા માગતું હોય, ભારત તે કોઈની પાસેથી પૈસા લેવાના હોય, એ બધો હિસાબ કઈ રીતે સમજવાનો? નિરાશ્રિતોની સમસ્યા.
જે પાકિસ્તાનમાં જેમની જમીન જાયદાદ ઘર પૂર્વજો હતા એ ત્યારે એવું નક્કી થયું હતું કે જેને ભારતમાં રહેવું હોય આ દિવસ સુધીમાં ભારતમાં આવી જાય, પાકિસ્તાનમાં રહેવું પાકિસ્તાનમાં જતા રહે. તો જે લોકો પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા એને એની જમીન ક્યાં આપવી, એને રહેવાનું ક્યાં આપવું, એનું શું કરવું, આ એક સમસ્યા હતી. જાહેર સેવાઓ તથા તે માટે અધિકારીઓ અને વહીવટી તંત્રની વ્યવસ્થા. જાહેર સેવાઓ એટલે કે સરકારી અધિકારીઓ કોને બનાવવા, કલેક્ટર, કમિશનર, બધી કેટલી બધી જગ્યાએ સરકારી અધિકારીઓ, પોલીસ, આ તે બધું કેમ ઊભું કરવું, બધું વહીવટી તંત્ર આખું કેમ ઊભું કરવું, એ એક પ્રશ્ન હતો. ભારતની પશ્ચિમે આવેલા પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ તરફના પૂર્વ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી. ત્યાં સરહદો નક્કી કરીને ત્યાં ખીલા ખોડ દેવા પડે ને, થાંભલા ઉભા કરી દેવા પડે ને, અહીંથી પાકિસ્તાન અલગ, અહીંથી ભારત અલગ, એ તાત્કાલિક કરવાનું હતું. આ બધી સમસ્યાઓ હતી. આ પ્રશ્નના નિરાકરણ માટે માઉન્ટ બેટનના અધ્યક્ષ પદે એટલે કે અધ્યક્ષ હતા કે ભાઈ આટલી બધી સમસ્યાઓ છે. શું સમસ્યાઓ છે કે ભાઈ લશ્કર, મિલકત, લેણા દેણા, નિરાશ્રિત, જાહેર સેવાઓ અને સરહદો. એટલે એક મીટિંગ થઈ. મીટિંગના અધ્યક્ષ કોણ હતા? માઉન્ટ બેટન. ભારત પાકિસ્તાનના બે મળી 5 પ્રતિનિધિઓ, ભારતના 2 પ્રતિનિધિ અને પાકિસ્તાનના 2 પ્રતિનિધિ, 5 જણા. એક માઉન્ટ બેટન, 5 જણા થઈ ગયા, ભેગા થયા. આ સમિતિએ આવા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત પ્રશ્નોના જાણકાર અને તજજ્ઞોના જુદા જુદા પંચો નિયુક્ત કર્યા કે ભાઈ મિલકત કેવી રીતે બંટવારો કરવો, કેવી રીતે જાહેર સેવામાં લોકોને નોકરી આપવી, કેવી રીતે આ બધા આ 5 પ્રશ્નોના સમાધાન કેવી રીતે કરવા. તો 5 પ્રશ્નોના જે તજજ્ઞો હોય, નિષ્ણાંતો હોય, એનું એક પંચ એટલે કે કમિટી એટલે કે સમિતિ બનાવી, ગ્રુપ બનાવ્યું આખું. અને મતભેદ પ્રસંગે ભારતના, અને જો એમાં કંઈ મતભેદ થાય, પાકિસ્તાનને એમ થાય કે આમાં આમ ન હાલે, ભારતને એમ થાય આમાં આમ ન હાલે, એમાં કોઈ પ્રશ્ન આવે, મતભેદ થાય, તો ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ હતા એના અધ્યક્ષ, ન્યાયાધીશ એટલે કોણ? સુપ્રીમ કોર્ટ હોય એના મુખ્ય ન્યાયાધીશ, જજ. એના અધ્યક્ષ પદે ભારતના અને પાકિસ્તાનના એક પ્રતિનિધિઓનું બનેલું લવાદી પંચ. લવાદી પંચ, લવાદી એટલે મધ્યસ્થી પંચ, જે મધ્ય મારીએ, મિડલ મેન જેને કહેવાય ને, હા, કે બેયનું સાંભળે, એવો એક લવાદી પંચ. એમાં એક પ્રતિનિધિ, ભારતના એક પ્રતિનિધિ અને ભારતના એક પ્રતિનિધિ, અને એના અધ્યક્ષ પદે મુખ્ય જજ એને રાખ્યા. એ જે ચુકાદો આપે એને આખરી માનવાનું 2 દેશે નક્કી કર્યું. બરાબર. પ્રોબ્લેમ થાય તો ભારતીય લશ્કરના સરસેનાપતિએ લશ્કર અને લશ્કરી સરંજામનું વિભાજન પૂર્ણ કરતા બ્રિટિશ સરકાર ભારતમાંથી વિદાય લીધી. ભારતના લશ્કરના જે સરસેનાપતિ હતા, મુખ્ય લશ્કરના વડા, લશ્કરનો બંટવારો કરવાનો હતો કે આટલું લશ્કર આનું, આટલું લશ્કર આપણું, આટલા લશ્કરના જે હથિયારો છે એ પાકિસ્તાનના, આટલા હથિયારો ભારતના. પછી ભારતમાંથી ફેબ્રુઆરી 1948માં બધા અંગ્રેજો ગયા અને આપણે એને વિદાય આપી દીધી. લશ્કરી, ન્યાયિક અને વહીવટી વગેરે સેવા આપનાર અધિકારીઓને ભારત પાકિસ્તાન વિકલ્પિક સ્વીકારવાની તથા તે સંબંધિત પગાર ભથ્થા, નોકરીની સલામતીની ખાતરી આપી. હવે જેને લશ્કરમાં રહેવું છે, ભારત કે પાકિસ્તાનમાં, ન્યાયિક એટલે કે કોર્ટના જજ હોય, વકીલ હોય, એમાં જેને રહેવું છે, વહીવટી એટલે કે બીજી બધી સરકારી ઓફિસોમાં જે કામ કરનારા સરકારી અધિકારીઓ છે, એને સ્વતંત્રતા આપી દીધી, વિકલ્પ આપી દીધો કે તમારે પાકિસ્તાનના લશ્કર વહીવટમાં રહેવું છે કે ભારતના. એના આધારે એના પગાર નક્કી થઈ ગયા, એની નોકરીની સલામતી નક્કી થઈ ગઈ, ખાતરી આપી દીધી કે તમે અહીંયા નોકરીમાં કાયમ રાખવામાં આવશે. ભારત અને પાકિસ્તાન છોડી જે લોકો નિર્વાસિત હતા, પાકિસ્તાન છોડીને જે ભારત આવતા હતા, તેમની બંને દેશોની મિલકતો, રોજગાર, વ્યવસાય વગેરે સમસ્યાઓને ધર્મ અને કુનેહપૂર્વક ઉકેલવામાં આવી. લખ્યું છે પણ એટલી બધી ઉકેલાણી નથી. ભારતના 562 જેટલા દેશી રજવાડાઓ હતા. સ્વતંત્ર ભારત સ્વતંત્ર થયું, જ્યારે ભારત ઉપર રાજ્ય કર્યું અંગ્રેજોએ, ત્યારે ભારત એક નહોતું ને. ભારતની અંદર કેટલા રજવાડાઓ, રાજાઓ રાજ કરતા હતા, બરાબર? એટલા ટુકડાઓમાં 562 ટુકડાઓ હતા. એ બધા ટુકડાઓ ભારત, અંગ્રેજો ગયા એટલે બધા ટુકડાઓ એમ જ કે આ તો અમારો દેશ છે, આટલો અમારો, આટલો અમારો. પણ એ બધાને એક સંઘમાં, એક કેન્દ્રમાં જોડવા માટે બહુ જ મોટું ભગીરથ જબરદસ્ત કામ જો કોને કર્યું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ. શું કામ? એની અંદર દ્રઢ નિશ્ચય હતો, લોખંડી મનોબળ હતું, મુત્સદીપૂર્ણ વાટાઘાટો, કેમ કામ કરવું, વ્યવહારુ માણસ પાકા હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ. એને 562 જેટલા દેશી રજવાડાઓને એક કરી દીધા. આમ છતાં વિભાજનને લીધે થયેલ કોમી રમખાણો, ઘણા કોમી રમખાણ થયા હતા. વિભાજન એટલે કે ભારત દેશ અને પાકિસ્તાન બે અલગ પડ્યા. એ વિભાજનમાં, એ અલગમાં કોમી રમખાણો થયા. મહાત્મા ગાંધીજીની હત્યાની આ બધાને ખબર છે. 1948માં ગાંધીજીને ગોળી મારીને હત્યા કરવામાં આવી.
સ્વતંત્ર ભારતને સુશાસન આપી પગભર બનાવવું, કે હવે ભારતની અંદર જે રાજકારણીઓ છે સારું શાસન કરે અને ભારત પગભર થાય, આત્મનિર્ભર થાય, કૃષિ ક્ષેત્ર એટલે કે ખેતીવાડી આગળ વધે, દેશમાં શાંતિ વધે, સુલહ થાય, બધા એક મળીને રહીએ એવું વાતાવરણ ઊભું કરવું, દેશની આંતરબાહ્ય સુરક્ષા, દેશની અંદરની અંદર સુરક્ષા ઊભી કરવી, દેશની બહારથી લોકો કોઈ દેશને હળી ના કરે એવી સુરક્ષાઓ ઊભી કરવી, આ બધા પ્રશ્નોના નિરાકરણ માટે લાંબા ગાળાનું આયોજન એ ત્યારે બહુ જરૂરી હતું. હવે શું થયું આગળ, શું નથી થયું એ આ પાઠની અંદર છે નહીં. આ પાઠ અહીંયા થઈ ગયો પૂરો. દેશ આઝાદ થયો ત્યાં સુધીનો આ પાઠ છે કે આઝાદી તરફ પ્રયાણ, અને ભારત પાકિસ્તાનના ભાગલા પડી ગયા અને ગાંધીજીની હત્યા થઈ ગઈ. સરદારે 562 જેટલા રજવાડાઓને એક કરીને અખંડ ભારત આવ્યું. સો અહીંયા 5 નંબરનો પાઠ આપણો પૂરો થઈ જાય છે. આગળ પછી 6 નંબરના પાઠમાં, 7 નંબરમાં પાઠમાં આપણે ઘણું બધું હજી જાણવાનું છે, બાકી છે, ભણશું. સો મેક્સિમમ લાઈક કરો અને કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો અને મંડી જાઓ તૈયારીઓમાં પરીક્ષાઓની. કોઈ પણ પરિસ્થિતિની સામે લડવા માટે, જેમ આની અંદર બધા સ્વતંત્ર સેનાનીઓ, દેશભક્તો લડતા હતા, એમ આપણે પણ આપણી જિંદગી માટે લડવાનું જ છે. તો એવી મજબૂતી ભગવાન તમને આપે એ પ્રાર્થના સાથે જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.